चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। करवा दंडवत प्रणाम कीजिए। श्रीमद् भागवत शास्त्र नो अर्थ आनंदरूप हरिनी आनंदरूप લીલા। સ્કંદાસ જોઈએ તો અત્યારે આપણે બીજો સ્કંદ સાધન લીલા જ્ઞાન લીલાનું અવગાહન કરી રહ્યા છીએ। એમાં ભાગવતના 10 અંગોનું નિરૂપણ છે। 10 અંગો સહિત ભગવાનનું શ્રવણ કરવું એ માટે અધ્યાય પણ 10 છે। પ્રકરણ જોઈએ તો આ સ્કંદના 3 પ્રકરણો છે, જેમાં તત્વધ્યાન, રુદ્રપ્રસાદ અને મનન। એ ત્રીજું પ્રકરણ મનન છે। એના અંતર્ગત આ મનન જે પ્રકરણ છે એ 5 થી 10 6 અધ્યાયનું છે। એના અંતર્ગત આ 5મો અધ્યાય ચતુશ્લોકી ભાગવત 9મો અધ્યાય આપણે કરી રહ્યા છીએ। આ અધ્યાયમાં ભગવાન સર્વનું મૂળ છે એમ જણાવે છે। નારદજીએ 5 બ્રહ્માજી જગતનું મૂળ હોવાનું કરોડિયાના દ્રષ્ટાંતથી કહેલું તે બ્રહ્માનું મૂળ પણ ભગવાન છે। ભગવાનનું મૂળ પણ બીજું કંઈક હશે એમ ન માનવું, કારણ કે બ્રહ્માજીએ તપ કર્યું ત્યારે ભગવાને એમને પોતાના સ્વરૂપના દર્શન કરાવી પોતે સર્વના મૂળ હોવાનું જણાવ્યું। આ અધ્યાયના 1 થી 3 શ્લોકોમાં જીવના સ્વરૂપ સંબંધી 2, 8, 7માં પરીક્ષિતને જે સંદેહ થયેલો તેનો ઉત્તર સુખદેવજી આ 3 શ્લોકોથી આપે છે, અને શ્લોક 4 થી 36 સુધીના શ્લોકોથી બ્રહ્મના સ્વરૂપ સંબંધી શંકાઓનો ઉત્તર આપે છે। એમાં શ્લોક 4માં આપણે જોયું કે બ્રહ્માજીના નિષ્કપટ વ્રતથી સંતોષ પામેલા ભગવાને આત્મતત્વની વિશુદ્ધિ માટે પોતાનું સ્વરૂપ બતાવ્યું। શ્લોક 5માં બ્રહ્માજીએ પોતાના સ્થાન ઉપર બેસીને સૃષ્ટિ રચવાની ઈચ્છાથી જોયું ત્યારે આ વિષયમાં ભગવાને વિચારેલું જ્ઞાન સર્વ કંઈ ભગવદ રૂપ છે અને ભગવદ અર્થ છે એ જ્ઞાન જેનાથી પ્રપંચ બનાવવાનો પ્રકાર થાય તે તેણે જાણ્યું નહીં। શ્લોક 6 અને 7માં ભગવાને જોયું કે ત્યારે મારા માટે આ પ્રયાસ બ્રહ્માજી કરી રહ્યા છે એમ જાણી ભગવાને પરોક્ષ વચન કરીને તપ રૂપી સાધનનો ઉપદેશ આપ્યો, જે બ્રહ્માજી વિભુ હોવાથી સાંભળી શક્યા અને તપ કરવાનું મન કર્યું। શ્લોક 8માં બ્રહ્માજીએ સર્વલોકને તપાવનારું દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું ને એના તપથી જે ફળ પ્રાપ્ત થયું, જે દર્શન થયા તેનું વર્ણન શ્લોક 9 થી 17 સુધીમાં છે। એમાં ભગવાને શ્લોક 9માં ભગવાને બ્રહ્માજીને પોતાનો ઉત્તમ લોક વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા, જે લોકથી ઉત્તમ પર કાંઈ નથી, જ્યાં કલેશ, મોહ અને ભય રહેલા નથી, જેની બ્રહ્મજ્ઞાનીઓ અને દેવો પણ સ્તુતિ કરતા રહે છે। એમાં રજ, તમ અને એમનાથી મિશ્રિત સત્વગુણ પણ નથી, તેમાં કાલ અને માયાનો પ્રભાવ નથી, તો પછી માયાજન્ય પદાર્થનો પ્રભાવ તો કઈ રીતે હોય? ત્યાં હરિના સેવકો વસે છે, જેની દેવો અને અસુરો પણ પૂજા કરે છે। ભગવાનના એ સેવકો પણ ભગવાન સમાન રૂપવાળા છે એવા દર્શન થયા। જેમ વીજળી સાથેના વાદળાઓની પંક્તિઓથી આકાશ પ્રકાશે, તેમ ઉત્તમ સ્ત્રીઓની ક્રાંતિથી મહાત્માઓના દિવ્ય તેજોમય વિમાનો પણ સર્વ શોભી રહ્યા। તે વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી સુંદર રૂપ ધારણ કરી પોતાની વિવિધ વિભૂતિઓ વડે ભગવાનના ચરણ કમલોની અનેક પ્રકારે સેવા કરતા રહે છે, અને હિંડોળે બેસી વસંતના સેવકોથી ગાન કરાતી સ્વયં પ્રિયના કર્મનું ગાન કરે છે। તે દિવ્ય લોકમાં સર્વ વૈષ્ણવોના પતિ, લક્ષ્મીપતિ, યજ્ઞપતિ અને જગતના પતિ ભગવાન બિરાજેલા છે। સુનંદ, નંદ, પ્રબલ, અરહણ વગેરે મુખ્ય પાર્ષદો જે પ્રભુની સેવા કરી રહ્યા છે। ભગવાનનું મુખ કમલ, કૃપાયુક્ત મધુર સ્મિત વાળું, અરુણ સુંદર લોચન વાળું, દ્રષ્ટિ વાળા, મસ્તક પર મુકુટ, કાનોમાં કુંડલ ધારણ કરેલ, 4 ભુજાવાળા, પીતાંબર પહેરેલા, વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજીથી શોભતા ભગવાનના દર્શન બ્રહ્માજીએ કર્યા।
હવે સુબોધજીમાં 16મો શ્લોક કરી રહી છું, જે પેજ નંબર 328 પર. ઉત્થાનિકા. નીચેના શ્લોકમાં આધારે રહેલા પદાર્થનું નિરૂપણ કરે છે. 15મા શ્લોકમાં આપણે જોઈ ગયા કે ભગવાન આધાર અને આધારે રહેનાર પદાર્થ છે. ભગવાનના અવયવ બનેલ લોકો છે તેઓ 4 મૂર્તિવાળા ભગવાનના આધારે રહેલા છે. એટલાથી એમ જણાવ્યું કે બધું એ કાર્ય ભગવાનના આધારવાળું છે. આટલાથી ભગવાન વિરાટ છે એમ બ્રહ્માને જણાવ્યું. હવે શ્લોક એટલે ઉત્થાનિકામાં જે આધાર, નીચેના શ્લોકમાં આધારે રહેલા પદાર્થ એટલે કે આધેય સ્વરૂપનું નિરૂપણ આ 16મા શ્લોકમાં આવી રહ્યું છે. અધ્યર્હણી આસનમાં સ્થિતમ પરમ વૃત્તમ ચતુષોડશ પંચશક્તિભિઃ યુક્તમ ભગૈઃ સ્વૈરિતરત્રચા ધ્રુવૈઃ સ્વ એવ ધામ રમમાણમ ઈશ્વરમ. શ્લોકાર્થ. પૂજા કરવા યોગ્ય ઉત્તમ આસન ઉપર વિરાજેલા 4, 16 અને 5 શક્તિઓથી વીંટાયેલા પોતાના ભગો, જે બીજામાં કોઈક સમય જ હોય છે, તેમની સાથે રહેલા પોતાના જ સ્થાનમાં રમણ કરતા ઈશ્વરના દર્શન કર્યા. હવે સુબોધજી. અધિક એટલે અધિક, અર્હણ્યમ એટલે ધર્મ વગેરે બધાએ પૂજા કરવા યોગ્ય અથવા તેમના સંબંધથી પૂજા કરવા યોગ્ય તેવા આસન ઉપર આસ્થાય બિરાજેલાના દર્શન કર્યા. એમાં તેમના સંબંધીમાં 1 નંબરની ફૂટનોટ છે. ધર્મ વગેરેનો આસનમાં પ્રવેશ થાય છે એમ 11મા સ્કંદમાં કહેલ છે. તેથી ધર્મ વગેરેના સંબંધને લીધે બીજાઓએ પૂજા કરવા યોગ્ય, આ પુરુષોત્તમજી કહી રહ્યા છે. ને ધર્મ વગેરેનો સંબંધ જેવોને થાય તેઓથી પૂજ્ય એવો અર્થ પણ થાય. અહીંયા મહાપ્રભુજી જે આ શ્લોકમાં પૂર્વાર્ધ છે, અધ્યર્હણી આસનમ આસ્થિતમ પરમ, એને સમજાવી રહ્યા છે. તો અહીં મને અહીંયા તાત્પર્ય એમ સમજાય છે કે જે આ ભગવાન છે એ અક્ષર બ્રહ્માત્મક આસન ઉપર બિરાજેલા છે. અને એ અક્ષર બ્રહ્માત્મક જે આસન છે એ કેવું છે, તો ધર્મ વગેરે બધાએ પૂજા કરવા યોગ્ય. તો આમાં જે મેં ગયા વખતે જે આપણે કરેલું ફર્સ્ટ ટાઈમ, અને ત્યારે જે સાંભળ્યું, એ સાંભળીને મને જે સમજાયું એમાં એવું સમજાયું કે ધર્મ વગેરેથી સાત્વતામ, લક્ષ્મી, યજ્ઞ, જગત, સેવકો જે 14-15મા શ્લોકમાં આવેલા છે એ બધાથી પૂજા કરવા યોગ્ય અથવા તેમના સંબંધથી પૂજા કરવા યોગ્ય, એટલે કે આ બધા અક્ષરમાં રહેલા છે એટલે આ બધાથી પૂજા કરવા યોગ્ય એવા આસન ઉપર ભગવાન બિરાજેલા છે. અને ફૂટનોટમાં જે રીતે લખ્યું છે કે ધર્મ વગેરેનો આસનમાં પ્રવેશ થાય છે એમ 11મા સ્કંદમાં કહેલું છે. તો 11મા સ્કંદનો રેફરન્સ મૂળમાં કે એમાં ક્યાંય નથી. જે પણ મને જે સમજાયું, મેં જરા શોધ્યું તો 27મા 11મા સ્કંદમાં 27મો અધ્યાય છે અને એમાં 25મો અને 26મા શ્લોકનું થોડું આસનનું આવી રહ્યું છે. હું સાંભળું છું, હું વાંચું છું. જે આપ જરા જણાવજો કે આ રીતે લેવાનું છે કે પેલા મેં ગયા વખતે હું સાંભળી અને મને જે સમજાયું એ. અહીંયા જે શ્લોક છે 11મા સ્કંદનો 27મા અધ્યાયનો 25મો અને 26મો શ્લોક, તો ત્યાં એમ કહી રહ્યા છે, હે ઉદ્ધવજી, મારા આસનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપી 4 ધર્મોના પાયા છે. અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનઐશ્વર્ય આ 4 દિશાઓમાં દંડા છે. દિવ્ય સત્વ, રજ અને તમ રૂપી 3 પાટિયાનું આસન છે. તેના ઉપર વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રભા, સત્યા, ઈશાના અને અનુગ્રહ આ 9 શક્તિઓ બિરાજમાન છે. એ આસન ઉપર એક અષ્ટદલ કમલ છે. તેની કર્ણિકા અત્યંત પ્રકાશમાન છે અને પીળા પીળા કેસરોની છટા અનોખી છે. આસનના સંબંધમાં આવી ભાવના કરી પાદ્ય, આચમનીય અને અર્ધ્ય આદિ ઉપચાર પ્રસ્તુત કરે. પછી ભોગ અને મોક્ષની સિદ્ધિને માટે વૈદિક અને તંત્રિક વિધિથી મારી પૂજા કરે. તો અહીંયા જે આ જે શ્લોકમાં જે 9 ધર્મ વગેરેનો કહી રહ્યા છે, બીજી ફૂટનોટ છે એમાં પણ એમ કહી રહ્યું છે કે તેમનાથી એટલે ધર્મ વગેરે 9 થી. તો અહીંયા જે 9 છે એમાં ધર્મ એવું મેન્શન નથી કર્યું, શક્તિઓ મેન્શન કરી છે કે વિમલા, ઉત્કર્ષણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહવી, સત્યા, ઈશાન અને અનુગ્રહ આ 9 શક્તિઓ બિરાજમાન છે. અને એ બધાનો આસનમાં પ્રવેશ થાય છે અને એ બધાથી પણ એ પૂજ્ય છે. તો
તો જે આમાં આપ જે જણાવો તે. આનું વર્ણન તો હજી આગળ આવી રહ્યું છે ને, એમાં એનો નિર્ણય થઈ જાય પછી આપણે કરીશું. એ તો અભિપ્રાય થોડો ભેદથી પણ આ નિરૂપણ થઈ શકે છે. હાજી જી. હવે આગળ સુબોધજીમાં તેમના અધિષ્ઠાતા દેવતા ન હતા એમ જણાવવા પરમ ઉત્તમ કહ્યું છે. એટલે મૂળમાં જે પરમ શબ્દ છે એને કહી રહ્યા છે કે ભગવાનને કોઈ એમના આસનના અધિષ્ઠાતા દેવતા ન સમજી લે એટલે એ પરમ છે, એ રીતે કહ્યું છે સુબોધજીમાં. આગળ તેમનાથી ઉત્તમ અથવા તેમને વશ રાખનાર મુખ્ય તે અક્ષરરૂપ આસન ઉપર બિરાજેલા. તેમ એમાં 2 નંબરની ફૂટનોટ છે. તેમનાથી એટલે ધર્મ વગેરે 9 થી એ પુરુષોત્તમજી કહી રહ્યા છે, અને 11મા સ્કંદમાં 9 કહેલ હશે નાનુભાઈ કહી રહ્યા છે. તો અહીંયા તેમનાથી એટલે કે જે ધર્મ વગેરે 9 છે એનાથી ઉત્તમ અથવા તો એમના નિયામક જે અક્ષરરૂપ છે, અક્ષર છે, એ અક્ષરને પ્રભુ આસન કરીને એના પર બિરાજેલા છે. કારણ કે સુબોધજીમાં આગળ કારણ કે અક્ષર લોકરૂપ, આસનરૂપ અને ચરણરૂપ આદિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક અનુક્રમે છે. એટલે અક્ષર લોકાત્મક, આસનાત્મક અને ચરણાત્મક છે. એમાં લોકાત્મક છે આદિભૌતિક એ વૈકુંઠ આદિલોક છે, એ પછી આધ્યાત્મિક છે અહીંયા આસનનું વર્ણન કરી રહ્યા છે એ આસન, અને આદિદૈવિક ભગવત ચરણારવિંદ. હવે સુબોધજીમાં આગળ તેના અંશો 25 તત્વો છે તે આગળ કહેવાશે અને આસનના અંશ તરીકે કહેવાશે. તે 4, 16 અને 5 શક્તિઓથી વિટાયેલ શબ્દથી કહેલ છે. ત્યાં 4 પાંખડીવાળા કમળની પેઠે પ્રથમ આવરણરૂપ પ્રકૃતિ, પુરુષ, મહતત્વ અને અહંકાર છે. એટલે અહીંયા મૂળમાં જે વૃત્તમ ચતુર ષોડશ પંચશક્તિભિ શબ્દ છે એને સમજાવી રહ્યા છે કે આ જે અક્ષરાત્મક આસનરૂપ જે અક્ષર છે એના 25 તત્વો છે ને એ એના અંશ છે. એ જે 25 છે એને કહી રહ્યા છે કે 4, 16 અને 5 એ તત્વોથી કે શક્તિઓથી વિટાયેલા છે. એમાં પહેલું જે છે 4 એ 4 પાંખડીવાળું કમળ કે જેમાં પ્રકૃતિ, પુરુષ, મહતત્વ અને અહંકાર આપ્યા. પછી બીજું જે 16 પાંખડીવાળું કમળ એમાં 11 ઇન્દ્રિયો અને 5 તન માત્રાઓ એ 16 બીજા આવરણરૂપ, અને પછી 5 મહાભૂતોથી વિટાયેલું હતું. અને જે ત્રીજું આવરણ છે એ 5 મહાભૂતોથી વિટાયેલું, પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ. એ પ્રમાણે 3 આવરણો કહ્યા. આપણે જાણીએ છીએ કે આ 25 તત્વો જે છે એ 25 તત્વો અક્ષરમાંથી પ્રગટ થાય છે. તો આ પ્રમાણેના 3 આવરણો કહ્યા. તેમને ઓળંગીને જે ભગવાન પાસે જાય તે ત્યાં પહોંચે છે. એટલે ભગવાનના આસનની અંદર આસન મધ્ય બિરાજે છે. તો આ જે તત્વો છે એને ઓળંગીને જે ભગવાન જે જાય ભગવાન પાસે તે ત્યાં પહોંચે છે. એ રીતે સર્વ તત્વ સાથેનું અક્ષર ભગવાનનું આસન હોવાનું કહ્યું. એટલે આ રીતે સર્વ તત્વ સહિત ભગવાનનું અક્ષર છે એ ભગવાનનું આસન છે એવું કહ્યું. સુબોધજીનીમાં આગળ વળી પોતાના ભગો સાથે રહેલા. એટલે અહીંયા જે ઉત્તરાર્ધમાં યુક્તમ ભગૈ સ્વૈરિતરત્ર ચા ધ્રુવૈ એ પદને સમજાવતા એમ કહી રહ્યા છે કે પોતાના ભગો સાથે રહેલા. એટલે ભગવાન છે એ પોતાના ભગો એની સાથે રહેલા. ઐશ્વર્ય વગેરે 6 આકૃતિવાળા ગુણો ભગવાનને વીતી રહેલા, અને તે ઐશ્વર્ય વગેરે માત્ર ભગવાનમાં જ રહેલા, બીજા કોઈમાં રહેતા નથી. એટલે આ જે 6 ગુણો છે ઐશ્વર્ય, વીર્ય, સ્ત્રી, જ્ઞાન, વૈરાગ્ય એ મૂળ સ્વરૂપે ભગવાનની આજુબાજુ વીટાઈને રહેતા હોય છે, અને એ નિત્ય તો ભગવાનમાં જ રહેલા હોય છે. બીજામાં તો અધ્રુવ ક્યારેક કોઈક સમય જ હોય છે. પાર્ષદ વગેરેમાં હોય છે, પણ એ પણ કોઈક સમય જ હોય છે, નિત્ય નથી હોતા. ચ અને શબ્દ હોવાથી રાજા વગેરેમાં પણ હોય છે. જે મૂળમાં ચ અધ્રુવહી એટલે રાજા, એમાં પણ આપણને ઐશ્વર્ય વગેરે ગુણો જોવા મળતા હોય છે, પણ એ પણ અનિત્ય જ હોય છે. આટલાથી બધા માટે ભગવાન શબ્દ યોજાય છે, છતાં પણ ઐશ્વર્ય વગેરે ભગવાનમાં જ સદા રહેલ હોય છે. એટલે આવા થોડા થોડા ગુણો બધામાં આપણને દેખાતા હોય છે, રાજામાં અને પાર્ષદમાં બધામાં, ને એ બધા માટે ભગવાન શબ્દ યોજે છે. પણ આ બધા જે 6 ગુણો છે એ ભગવાનમાં નિત્ય હોય છે. આ બધાને તો અનિત્ય હોય છે, ભગવાનને આપેલા હોય છે, સહજ નથી હોતા, એ લોકોમાં આગંતુક હોય છે.
એટલે અહીંયા ભગવાનમાં જે રહેલા છે 6 ગુણો અને પુરુષમાં રહેલા છે 6 ગુણો, એ બંને વચ્ચે ભેદ બતાવી રહ્યા છે કે ભગવાનમાં નિત્ય હોય છે અને પુરુષ જે પણ ભગવાન છે કોઈમાં પણ હોય છે એ બધા જ અનિત્ય હોય છે. હવે આગળ શું બીજામાં તો કોઈક સમય જ હોય છે, તેથી બીજાઓમાં ઓછા વધારે હોવાને લીધે ભગવાનપણું કહેવાય છે. એટલે લોકમાં પણ આપણને કંઈ જોવા મળે તો આપણને આ ગુણો જોવા મળે તો એના માટે ભગવાન શબ્દ ન વાપરીએ, ભગવાનપણું એ શબ્દ વપરાય છે. એટલે ભગવાન કે જેનામાં નિત્ય 6 ગુણો હોય છે અને ભગવાનપણું કે એમાં તારતમ્ય હોય છે. આથી સુબોધિનીજીમાં આગળ આથી બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ થાય છે, જેની જેમાં શ્રદ્ધા તે જ છે, તે પોતાને આપે છે. એ સર્વ વાક્યનો અર્થ થયો. એટલે આ મુંડક ઉપનિષદમાં વાક્ય છે કે બ્રહ્મ જાણનાર બ્રહ્મ જ થાય છે 2:9 તો ત્યાં એ તાત્પર્ય એનું એ જ છે કે બ્રહ્મ જાણને કે સંપૂર્ણ બ્રહ્મ નથી થતા, પણ આંશિક બ્રહ્મ જ થાય છે. જેની જેમાં શ્રદ્ધા તે પણ તે જ છે. એમાં પણ મતલબ એ જે શ્રદ્ધાને કારણે એ બને છે, ભગવાનમાં શ્રદ્ધાને કારણે ભગવાન, તે પણ આંશિક હોય છે અને તે પોતાને આપે છે. એટલે ભગવાન ક્યારેક પ્રસન્ન થઈને પોતાનું દાન કરે તો એ પણ આંશિક જ હોય છે, પૂર્ણપણે નથી આપતા. એ આ રીતે આ વાક્યનો અર્થ થયા. તેથી અસાધારણ ઐશ્વર્ય વગેરે ભગવાનમાં જ છે. એમ જણાવ્યું કે ભગવાન મુક્ત જીવો કરતા પણ મહાન છે, કારણ કે તે સમયે કૃપાથી ઉત્પન્ન એટલે કે પ્રાપ્ત થયેલ ઐશ્વર્ય વગેરે સ્વાભાવિક હોતા નથી. એટલે ભગવાનમાં આ જે ઐશ્વર્ય છે એ બધા અસાધારણ છે અને મુક્ત જીવો કરતા બી ભગવાન મહાન છે, કેમ કે મુક્ત જીવો ને બધામાં પણ જે પણ કઈ ઐશ્વર્ય કે જે બી પ્રગટ થાય છે એ પ્રાપ્ત થયું હોય છે એ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થયેલું હોય છે, સહજ નથી હોતા. ભગવાનમાં એ સહજ હોય છે. એવી રીતે સર્વ સામગ્રી હોવા છતાં ભગવાન આનંદમય હોવાથી પોતામાં જ રમણ કરે છે. હવે અહીંયા જે ઉત્તરાર્ધમાં સ્વ એવ ધામન રમમાણમ ઈશ્વરમ એ પદ છે એને સમજાવતા કહી રહ્યા છે કે પ્રભુની આજુબાજુ આ સર્વ સામગ્રી છે, છતાં ભગવાન પૂર્ણાનંદ છે અને પોતામાં જ રમણ કરે છે. સુખનો અનુભવ ફલ છે. ભગવાન પોતે આનંદમય હોવા છતાં પણ અનુભવ ન હોવાથી ભોગ કેવી રીતે થાય તે સંબંધમાં સ્થાનમાં શબ્દ યોજેલ છે. હવે અહીં શંકા કરી રહ્યા છે કે સુખનો અનુભવ થાય ને તો એ આપણને ફલરૂપ લાગે. ભગવાન પોતે તો નિજાનંદ છે, એટલે એમને તો આવા કઈ સુખ દુઃખના કઈ અનુભવ ન હોય તો ભોગ કેવી રીતે થાય? આગળના બધામાં આવ્યું છે કે પ્રભુ એમના ભોગતા છે ને, તો એમ કે પ્રભુને તો કોઈ આસક્તિ હોતી જ નથી, પ્રભુ નિજાનંદ છે, એમને કોઈની અપેક્ષા હોતી જ નથી, તો ભોગ કેવી રીતે થાય તે સંબંધમાં સ્થાનમાં શબ્દ યોજેલ છે. સ્વયં ધામન પોતાના તેજરૂપ પ્રકાશતા સ્થાનમાં રમણ કરે છે. એટલે ભગવાન પોતાનું જે તેજરૂપ સ્થાન છે એમાં રમણ કરે છે. પ્રકાશ ન હોય ત્યાં પ્રકાશ કરનાર જ્ઞાનની જરૂર રહે, પરંતુ પોતે જ પ્રકાશતા હોય ત્યાં ન રહે. પ્રભુ સ્વયં પ્રકાશિત છે એટલે એને કઈ જરૂર હોતી નથી. આથી જીવોથી અહીંયા લખ્યું છે, જે પણ મૂળમાં જોયું તો ત્યાં જીવા નામ એવું બતાવે છે, એટલે અહીંયા પરીક્ષણ કરવાનું હશે તો જે છે આપ જણાવજો. એનાથી જીવોથી ભગવાન ભોગ્ય છે એને બદલે મને એવું સમજાય છે કે આથી જીવો ના ભગવાન ભોગ્ય છે એવો વિચાર ખોટો જણાવેલો છે. આમ હોવા છતાં પણ ભગવાન ઈશ્વર સર્વનું નિયમન કરનાર છે. એટલે આ ભગવાન ભોગ્ય નથી, છતાં પણ એ ભગવાન બધાનો નિયમન કરનાર નિયામક છે. જોકે પોતાને કોઈ પણ સ્થળે રમણ કરવાની જરૂર નથી, છતાં પણ સર્વનું નિયમન કરનાર છે. એટલે પ્રભુને કોઈ સ્થળે એ રમણ કરવાની જરૂર નથી, પણ એ બધાનું નિયમન છતાં પણ બધાનું નિયમન કરે છે. પ્રભુ નિયામક છે, સર્વના નિયંતા છે અને એ રીતે નિયમન કરે છે. જે આ શ્લોક અહીંયા પૂર્ણ થયો. કઈ હોય વિચારણી છે અહીંયા જે આ જીવોથી ભગવાન ભોગ્ય છે તો ત્યાં કરેક્શન કરવાનું છે, જીવો ના ભગવાન ભોગ્ય છે કે જીવોથી? એક જ વાત થઈ ને. એટલે જીવો ના એટલે જીવો દ્વારા ભગવાન ભોગ્ય છે, એમને એક જ થશે. અચ્છા. અને જે આ જે પેલી ફૂટનોટ છે એમાં થોડું સ્ફૂટ કરો તો સારું થઈ જશે. હા, એમાં શું સમસ્યા છે? એમાં જે આપ્યું છે ને 11મા સ્કંદનો રેફરન્સ, એમાં બધા 9 શક્તિઓ બિરાજમાન છે એવું બતાવે છે.
ને એનો આસનમાં પ્રવેશ થાય છે એવું મને સમજાય છે. અને અહીંયા આપણે ગયા વખતે જે કરેલું ત્યારે મેં સાંભળેલું ત્યારે એવું બતાવ્યું કે બધા, એટલે એમ તો તાત્પર્ય તો સમજાય જ છે કે અક્ષર બ્રહ્મ છે બધાથી પૂજનીય છે એમ, પણ અહીંયા આપણે ગયા વખતે ધર્મ વગેરે બધાએ એમાં સાત્વતામ, લક્ષ્મી, યજ્ઞ, જગત, સેવકો એ બધું લીધેલું છે. અને આ જે શ્લોક છે 11મા સ્કંદમાં એમાં વિમલા, ઉત્કર્ષણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રવિ, સત્યા, ઈશાના અને અનુગ્રહ, આ 9 શક્તિઓ. તો આ 9 શક્તિઓ ઇઝ ઇક્વલ ટુ આપણે 9 ધર્મ આદિ 9 એવી રીતે સમજી અને આ બધા પણ અક્ષર બ્રહ્મમાં રહેલા છે એ રીતે માનવાનું છે, જે રીતે સમજી શકાશે. બંને જગ્યાએ ધર્મનો પ્રવેશ બતાવેલો છે આસનમાં. તો મુખ્ય વાત તો અહીંયા પુરુષોત્તમજી પણ એ જ સમજાવવા માંગે છે કે ધર્મ પ્રવેશની વાત છે, અહીંયા પણ છે અને ત્યાં પણ છે. હવે ત્યાં જે કહેવામાં આવ્યું છે એનાથી અહીંયા ભિન્ન પ્રકારથી વર્ણન છે, એટલે એમણે અહીંયા ખુલાસો કર્યો છે કે આ પક્ષાંતર છે. ધર્માદિનામ આસને પ્રવેશસ્ય એકાદશ સ્કંદે વક્ષ્યમાણત્વેન ઇદમ પક્ષાંતરમ ઉક્તમ. આ પક્ષાંતરથી વર્ણન છે. હા જી થયું. એ અંશનો અનુવાદ આપણે નથી કર્યો નાનુભાઈએ કે આ પક્ષાંતર છે. હા જી થયું. આગળ કરું છે? ના, હજી કોઈ પૂછે? હા જે દંડવત પ્રણામ. અહીંયા આ શ્લોકમાં એવું આપણે સમજી શકીએ સિદ્ધાંત મુક્તાવલીમાં જે રીતે અક્ષર બ્રહ્મ ભગવાનનું ધામ છે એવી રીતે આ વાંચવાથી એવો વિચાર આવ્યો, તો એવું સમજી શકાય કે આ કઈ જુદી વાત છે? હા, આ જ અક્ષરનું જે અહીંયા બતાવ્યું છે, એટલે અક્ષર છે એ લોકાત્મક, આસનાત્મક અને ચરણાત્મક ત્રણેય રીતે અહીંયા બતાવ્યા છે. પણ છે તો એ જ કે અક્ષર બ્રહ્મ, અક્ષર જે ધામ છે અને પ્રભુ ધામી એની મધ્યમાં રહેલા છે ને પ્રભુ. અહીંયા એ જ કહી રહ્યા છે ને કે એમને આસન બનાવીને પ્રભુ એમની મધ્ય બિરાજેલા છે, એટલે મને તો એવું જ સમજાય છે. આ શ્લોકનો વિષય તો આધેયનું નિરૂપણ કરવું છે. આધારનું નિરૂપણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું. મુખ્યતયા અહીંયા આધેયનું નિરૂપણ થાય છે. એટલે તો પછી આધાર અક્ષર બ્રહ્મણ એની ઉપર જે ભગવાન રહી રહ્યા છે એની વાત છે અહીંયા, જે ઈશ્વરના દર્શન કર્યા એમણે એમની વાત, એવી રીતે સમજવાનું. એ જ તો ઉત્થાનિકામાં કહ્યું છે ને. હા હા ઠીક છે. હા ભલે છે. હા જય દંડવત પ્રણામ. જય મારે અહીંયા એક પ્રશ્ન છે કે આ 328 નંબરના પેજ ઉપર છેલ્લી 2 લાઈન છે ને, એમાં એમ જણાવ્યું કે એટલે ભગવાનના ગુણોનું અહીંયા બધું વર્ણન કર્યું, ઐશ્વર્ય વગેરે બધું જે જે કંઈ પણ છે એમાં એમ કહ્યું કે એમ જણાવ્યું કે ભગવાન મુક્ત જીવો કરતા પણ મહાન છે, કારણ કે તે સમયે કૃપાથી ઉત્પન્ન થયેલ ઐશ્વર્ય વગેરે સ્વાભાવિક હોતા નથી. તો આવો અહીંયા આગળ આ સંદર્ભ અહીંયા આગળ કેમ આવ્યો એ મને ના સમજાયું. મને એવું સમજાય છે. હા બોલો બેન, બોલો. એટલે એટલા માટે ક્વેશ્ચન થયો કે આ જીવોને મુક્ત કરવા વાળા ભગવાન છે, તો એમના કરતા મહાન તો એ હોય જ કેવી રીતે શકે? તો આ સેન્ટેન્સ નો શું અર્થ ઘટન કરવાનું, એ મને એવા વિચારથી આ પ્રશ્ન થયો છે. ભગવાન તો મુક્ત જીવોને મુક્ત કરનાર ભગવાન છે, તો મુક્ત જીવોને તમે જ કહ્યું ને કે એને મુક્ત કરનાર ભગવાન છે, તો ભગવાન છે તો ભગવાન તો એનાથી મહાન જ થયા ને. અહીંયા મને એવું સમજાય છે કે જ્યાં સદગુણ બતાવ્યા છે તો સદગુણ છે એ ભગવાનમાં જ નિત્ય હોય છે, અને બાકી ભગવાનથી ઇતર બધા પુરુષો પછી એમાં મુક્ત જીવો લો કે કંઈ પણ જે પણ છે બધામાં નિત્ય નથી હોતા, સહજ નથી હોતા, સ્વાભાવિક નથી હોતા. એ અર્થમાં અહીંયા મુક્ત જીવોની વાત કરી રહ્યા છે. અને પ્રભુ આ બધા જ કરતા મહાન છે, કેમ કે આ બધા હંમેશા તો પ્રભુ પાસે જ રહેલા હોય છે. બાકી બધા પ્રભુએ બધાને આપેલા હોય છે. પ્રભુ જયારે આપે કૃપા કરીને ત્યારે એમનામાં હોય છે, અને
પછી એ એમને મહેનત એ રીતે તો આ પ્રાપ્ત થતા નથી ને એ રીતે એમની પાસે કાયમ રહેતા નથી. એટલે પ્રભુ કૃપાથી જયારે મળ્યા હોય ત્યારે એ એમના ઐશ્વર્ય દેખાય છે. પણ છતાં પણ મને એવું જ સમજાય છે કે પુરુષ અને બ્રહ્મ એ બંનેના ઐશ્વર્યમાં તારતમ્ય શું છે કે ત્યાં નિત્ય હોય છે અને અહીંયા અનિત્ય હોય છે. એ રેફરન્સમાં અહીંયા મુક્ત જીવોની પણ વાત કરી હોય ને એવું મને સમજાય છે. જીજે હા, એ તો બરાબર તમે જે કહ્યું એકદમ સાચી જ સ્પષ્ટ જ છે. પણ એવું તારતમ્ય નું કારણ શું છે એ મને અહીંયા પ્રશ્ન છે. આ તારતમ્ય છે બરાબર છે અને એ તો હંમેશા રહેવાનું જ છે. તો પણ આવું કમ્પેર કોને એવું વિચાર આવે? એટલે કોઈ જગ્યાએ એવું ઉદાહરણ છે કે કોઈ મુક્ત જીવ એક્ઝેક્ટ ભગવાનના જ ગુણ વાળા થઈ ગયા હોય તો આવું કોઈ જગ્યાએ આ વસ્તુ આ વાક્ય આવી શકે એમ કે જેમ કે ભગવાન અનંત ગુણધર્મ વાળા છે તો એવા કોઈ અનંત ગુણધર્મ વાળો બીજો તો છે નહીં, તો પછી એવા કોઈ મુક્ત જીવ સાથે કેમ એમની કમ્પેર કરવામાં આવી? એમ મને પ્રશ્ન છે. જે મને એમ સમજાયું કે આપણે આગળના શ્લોકમાં જોયા ને કે ભગવાનના સેવકો છે એ ભગવાન સમાન જ હોય છે. હવે ભગવાન સમાન કોઈ એને માની લે અને એમ સમજે કે ભગવાનમાં જે રીતે બધા ગુણો છે એ જ રીતે એઓમાં પણ એ જ ગુણો હશે તો અહીંયા કેમ કે આધેય સ્વરૂપનું ભગવાનનું સ્વરૂપ છે એનું નિરૂપણ આવી રહ્યું છે ને. તો ભગવાન આવા છે, આટલા મતલબ આવા સ્વરૂપ ભગવાનનું છે તો આવું સ્વરૂપ ભગવાનનું છે એની કમ્પેરિઝનમાં ભગવાનના સેવકો કયા આગળ કે એની સમાન છે તો એમની સમાન છે તો ત્યાં બતાવી રહ્યા છે કે સમાન છે છતાં પણ તારતમ્ય એટલું રાખ્યું જ છે કે એનામાં નિત્ય છે એનામાં અનિત્ય હોય છે. હા જે આટલું જ સમજવાનું છે. આમાં કઈ વિશેષ છે જે સમજવાનું? ના, બીજું તો કઈ જણાતું નથી. હા હા, દંડવત. હજી જે એમાં એક એવું પૂછવું છે કે 14-15 શ્લોકમાં પણ ભગવાનનું જ વર્ણન આવ્યું કે આવા ભગવાન આવું સ્વરૂપ છે અને એન્ડમાં લક્ષ્મી આવા વક્ષસ્થળ પર લક્ષ્મીથી જણાતા ભગવાનના દર્શન કર્યા. તો 14-15 બી પ્રભુના દર્શન કર્યા એવા સ્વરૂપની વાત આવી. અહીંયા 16માં પણ આવા સ્થાનમાં રમણ કરતા ઈશ્વરના દર્શન કર્યા. તો આ બેમાં ફરક શું સમજવાનો? વિષય એક જ ચાલે છે તો એટલે સ્થાનમાં એટલે કઈક સ્થાનના રેફરન્સથી એવું કઈક વિશેષ આમાં સમજવાનું હતું? મને એવું સમજાય છે કે અહીંયા જે અક્ષરને કયું કીધું છે લોકાત્મક, આસનાત્મક અને ચરણાત્મક. તો આ લોકાત્મક એટલે જે આ બધા લોક વૈકુંઠ આદિ જે લોક છે એવા અક્ષર. તો એવા અક્ષર રૂપના દર્શન પ્રભુએ શ્લોક 9 થી બ્રહ્માજીને શરૂ થયા છે. જે 9માં કહ્યું ને કે પ્રભુએ ઉત્તમ લોકના દર્શન કરાવ્યા તો એ 9 થી 15 સુધી આ બધું પ્રભુએ એમને આ બધા લોકના એટલે કે જે અક્ષર બ્રહ્મ છે એનું જે આદિ ભૌતિક સ્વરૂપ છે એના દર્શન કરાવ્યા એવું મને સમજાય છે. કદાચ હું ખોટી બી હોઈ શકું. અને અહીંયા એ જે અક્ષર બ્રહ્મમાં પ્રભુ એની મધ્યમાં રહેલા છે. અક્ષર બ્રહ્મનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એની મધ્યમાં પ્રભુ બિરાજેલા છે એવા દર્શન થઈ રહ્યા છે. આ બંનેમાં મને આટલો ફરક લાગે છે. જે પછી આપ સ્પષ્ટ કરો. જે હું એમ પૂછતી હતી કે આ જે કહ્યું ને કે પ્રીતિનો જે પ્રશ્ન છે કે આવું કોઈ હોય તો જયારે ભગવાન એમ આજ્ઞા કરે છે કે ઉદ્ધવ મારાથી અણુ માત્ર પણ ન્યૂન નથી તો એવું કોઈ સમજી ન લે કે પછી ભગવાન જેવું કોઈ થઈ જાય છે. એટલા સંદર્ભમાં આ મને સંભળાવ્યું નહીં, નેટ છૂટી ગયું તો મારું. આપે શું આને નિર્ણય આપ્યો તેથી હું એમ નક્કી કરવા પ્રશ્ન કર્યો કે ઉદ્ધવજીને એમ કે છે કે અણુ માત્ર ન્યૂન નથી મારાથી ઉદ્ધવ. તો કોઈ એમ ન સમજી લે કે ભગવાન સદ્રશ કોઈ હોય છે એટલા માટે અહીં કર્યું હોય એવું હું સમજી હતી. બરોબર છે સર? પ્રણામ. હા, એ તો અહીંયા જ કહેલું છે. આ વિષયમાં બીજા કોઈ કલ્પનાની આવશ્યકતા જ નથી ને. મૂળમાં જ આ વાત કહેલી છે કે બધા માટે ભગવાન શબ્દ યોજાય છે છતાં પણ ઐશ્વર્ય વગેરે ભગવાનમાં જ સદા રહેલા હોય છે. બીજાઓમાં તો કોઈક જ સમય હોય છે કેમ કે આપેલા છે. એ તારતમ્યને કારણે ભગવાન પણ કહેવાય છે. ભગવાનમાં ધ્રુવ છે, બીજી જગ્યાએ અધ્રુવ છે. જી જી પ્રણામ. જે મેં જે પૂછ્યું એમાં આટલું જ સમાચારનું જ મયુરી કહે છે કે આપણે વિશેષ કહો છો.
હા, જરા મને ફરીથી કે ને, મારો આ વિષય બીજો ધ્યાનમાં હતો. શું વિષય હા, પૂછ્યું? મેં એમ પૂછ્યું કે 14-15 શ્લોકમાં પણ પ્રભુના બધા સ્વરૂપ ને બધાથી સેવાતા, લક્ષ્મીથી જણાતા એવા ભગવાનના દર્શન કર્યા બ્રહ્માજીએ. તો એમ ભગવાનનું જ સ્વરૂપની વાત આવી. અને હવે 16માં પણ એવી રીતે પોતાના સ્થાનમાં રમણ કરતા ઈશ્વરના દર્શન કર્યા. તો આ બે શ્લોકમાં કઈ અલગ છે, વિશેષ છે? એટલે બે વાર આ રીતે કઈ રીતે ભગવાનનો વિષય આવ્યો છે એ સમજવું છે. કોઈને કરવું હોય વિશેષ સમાધાન? જે મને એમ સમજાય છે કે ત્યાં સ્વરૂપનું વર્ણન હતું ને અક્ષર પણ ભગવાન અક્ષરને આસન તરીકે બતાવ્યું છે. તો ભગવાનનું આસન પણ આવું છે. ત્યાં વૈકુંઠ ધામ તરીકે વર્ણન કર્યું અને પછી ભગવાન એ જ ધામ પ્રભુનું આસન પણ બની રહ્યું છે. તો એ અક્ષર આસન રૂપ છે, એ પણ એવું જ છે, એનું વર્ણન કર્યું અહીં, એવું મને સમજાય છે. ત્યાં સ્વરૂપનું છે ને અહીંયા આસનનું થયું. પારુલ પૂછે છે ને, પારુલ મને આટલું સમજાયું. પ્રણામ. મને એવું સમજાયું માસી કે 9 થી 15 શ્લોક જે છે ને, એ 15 શ્લોકમાં જે અક્ષર બ્રહ્મ છે એના આદિભૌતિક સ્વરૂપ લોકરૂપ જે વૈકુંઠ આદિ જે લોક છે એ સહિત ભગવાન એના દર્શન કરાવ્યા બ્રહ્માજીને. એટલે જે અહીંયા કહ્યું છે ને શ્લોકમાં કે કારણ કે અક્ષર લોકરૂપ, આસન રૂપ અને ચરણ રૂપ, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. તો જે લોકરૂપ આદિભૌતિક જે અક્ષર બ્રહ્મ છે એના વૈકુંઠ સહિત, વૈકુંઠ લોક સહિત પ્રભુને બ્રહ્માજીને દર્શન કરાવ્યા 15 શ્લોક સુધી, 9 થી 15 શ્લોકમાં. અને આ 16મા શ્લોકમાં જે અક્ષર બ્રહ્મનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે આસન રૂપ, એની મધ્ય પ્રભુ બિરાજેલા છે એવા દર્શન બ્રહ્માજીને કરાવ્યા. એટલે ત્યાં આદિભૌતિક અક્ષર રૂપે અને અહીંયા આધ્યાત્મિક અક્ષર બ્રહ્માના આસન બનાવીને, એ રીતે મને સમજાય છે. સ્પષ્ટ કઈ આધાર આધેયના કોન્ટેક્સ્ટમાં પણ આપણે સમજી શકીએ. એટલે એ બરાબર છે. એટલે જે હમણાં મયુરી કે છે તો 9મા શ્લોકમાં પણ એને એ વ્યાપી વૈકુંઠ અક્ષર સ્વરૂપ તો દેખાડી દીધું છે. અને મયુરી કે છે 9 થી 15 સુધી આદિભૌતિક, તો એ મને હજી બેસતું નથી. કારણ કે પછી 11 થી જે 12-13 શ્લોક સુધી તો આ એવું કે સેવકો પણ ભગવાનના જેવા છે, એટલે એમના સેવકોની વાત આવી છે. ત્યાં તો પછી આવી રીતે લક્ષ્મીજીની વાત આવી. આ બધું જ આદિભૌતિક અંતર્ગત લેવાનું હોય તો એ મને નથી સમજ. આધાર આધેય તો લાગે છે, પણ એટલે કઈ રીતે એમને દર્શન કર્યા એમ આપણે ઇમેજિન કરીએ તો 14-15માં આવા સ્વરૂપના એમને દર્શન કર્યા હશે. અને પછી જયારે દર્શન થયા તો શું એમને આધાર નહીં દર્શન થયા હોય ત્યારે, એટલે ફરીથી કંઈક આ 16માં કહી રહ્યા છે. એટલે આ કેવી રીતે આનો ફ્લો ચાલે છે ને એ સંદર્ભમાં સમજવું. હા, એટલે 9મા શ્લોકમાં જે તમે જોયું ઉત્તમ લોક, પછી આ બધા ઉત્તમ લોક કેવો છે એ બતાવ્યો. ત્યાં લક્ષ્મીજી એ બધા એની અંદર રહેલા છે ને ઉત્તમ લોકમાં. લક્ષ્મીજી, બધા સેવકો, તો આ બધા ઉત્તમ લોકની વાત કરી રહ્યા. અને પછી છેલ્લે 15મા શ્લોકમાં છેલ્લે શું કહી દીધું? છેલ્લી લાઈન 327માં પેજ ઉપર તમે સુબોધીજીમાં છેલ્લી 2 લાઈન જુઓ તો એમાં લખ્યું છે કે એટલાથી એમ જણાવ્યું કે બધું એ કાર્ય ભગવાનના આધાર વાળું છે, આટલાથી ભગવાન વિરાટ છે એમ બ્રહ્માને જણાવ્યું. અને જે આ છઠ્ઠી ફૂટનોટ છે એમાં સાવ છેલ્લી લાઈન નીચેની કે આવા પ્રકારના ભગવાનના અવયવ બનેલો લોકો ત્રીજા સ્કંદમાં કહેલ રીત પ્રમાણે 4 મૂર્તિરૂપ ભગવાનના આશ્રય રહેલા છે. એટલે અહીંયા મને એવું સમજાય છે કે અહીંયા 9 થી 16માં જે પણ કઈ દર્શન કરાવ્યા બ્રહ્માજીને, એ જે અક્ષર બ્રહ્મનું જે આદિભૌતિક સ્વરૂપ કહેવાય છે, બધા લોક, વૈકુંઠ લોક, એમના દર્શન કરાવ્યા. અને બધા લોકના કદાચ ન કરાવ્યા, પણ પ્રભુના જે આદિદેવી પ્રભુનો જે વૈકુંઠ લોક છે એના દર્શન કરાવ્યા. તો ત્યાં એ આદિભૌતિક રૂપે, અને અહીંયા જે આસન રૂપ છે આધ્યાત્મિક સ્વરૂપ, એ આસન રૂપની મધ્ય પ્રભુ બિરાજેલા એવા દર્શન કરાવ્યા. ત્યાં પ્રભુના આશ્રય બધા રહેલા છે એવું, અને અહીંયા પ્રભુ અક્ષર બ્રહ્મના આધાર લઈને બિરાજે છે એ રીતે. એમ બે ભેદ મને સમજાયા. આવી રીતે કેવું સમજવાનું છે?
હા, ઉત્થાનિકા જોઈ લો ને, એમાં બધું સ્પષ્ટ જ છે જે બતાવી રહ્યા છે. 9માં તો કેવલ પ્રતિજ્ઞા માત્ર છે કે એમને દર્શન કરાવ્યા, બસ. પછી જે દર્શન કર્યા એનું આગળ તે ઉત્થાનિકામાં વર્ણન છે કે ગુણનું કાર્ય નથી, ગુણરૂપ પણ નથી, સ્વરૂપ સમાન છે એમનું. એ લોકસ્થિત જે છે એ લોકો પણ નિર્દોષ છે, એમના ગુણો બતાવે. પછી ભગવાનનો ભોગ બતાવે. સ્થાનિકામાં જે કહેલું છે તે જ તો ક્રમ ચાલી રહ્યો છે. મુખ્ય વસ્તુ એ છે. બાકી તો હવે ઠીક છે, જે વસ્તુ જ્યાં આધેયનું વર્ણન છે ત્યાં એના આધારને પણ કહેવું તો પડશે જ ના. વગર આધારે તો આધેય પણ કહી નહીં શકાય. તો જ્યાં જેવું હોય તે સમજવાનું. હા, ખબર પડ્યું સ્પષ્ટ. હા, કરો. શ્લોક 17, પેજ નંબર 329. તદ દર્શન આહલાદ પરિપ્લુતાંતરો રશ્યતનુઃ પ્રેમ ભરાશ્રુલોચનઃ નનામ પાદાંબુજમસ્ય વિશ્વસૃત યત પારમહંસ્યેન પથાધિગમ્યતે. શ્લોકાર્થ. તેમના દર્શનથી થતા આનંદથી ભરપૂર થયેલ હૃદયવાળા, આનંદ પામતા દેહવાળા, પ્રેમના ભારથી થયેલ અશ્રુવાળા લોચનવાળા વિશ્વ રચનારે આમનું ચરણ કમલ જે પરમહંસના માર્ગથી પ્રાપ્ત થયું છે તેને નમન કર્યું. સુબોધનીજી, એ પ્રમાણે સર્વ સંદેહોને મટાડનાર ભગવાનના સ્વરૂપનું દર્શન કરીને તેના દર્શનથી જે આનંદ થયો, તે આનંદના અનુભવથી જે સંતોષ થયો, તેથી ભરપૂર થયેલ હૃદય જેનું તેવો થઈ નમન કર્યું, એમ આગળના શબ્દ સાથે સંબંધ છે. બહુ મોટું વાક્ય છે એટલે થોડું અહીંયા લઈ લઉં છું. પેલા કે સર્વ સંદેહ નિવારક ભગવાનના દર્શન કરીને બ્રહ્માજી અતિ આનંદિત થયા, સંતુષ્ટ થયા અને આનંદના આવેગવાળા હૃદયથી ભગવાનને નમન કર્યું. કારણ કે સુબોધજીમાં આગળ, કારણ કે કંઈક કામનાથી તેણે તપ કરેલું અને તે કામનાથી જાણવાની ઈચ્છા વાળું હૃદય અધૂરું રહેલું. તે ફલરૂપ આનંદનો અનુભવ ઈચ્છેલ કરતા પણ અધિક ફલરૂપ હોવાથી અંતઃકરણ ભરપૂર થયું. એ અહીંયા જે મૂળમાં તદ દર્શન આહલાદ પરિપ્લુત અંતર એ જે કહ્યું છે એને કહી રહ્યા છે કે જ્યારે પણ કામના હોય ને તો કામનાને કારણે હૃદય અપૂર્ણ હોય, અપૂર્ણ ફીલ થાય. તો એને કામના પૂર્ણ થાય તો ફલ પ્રાપ્ત થતા આનંદનો અનુભવ થાય. બ્રહ્માજીને પણ જે અપેક્ષિત ફલ હતું એનાથી અધિક ઉત્તમ ફલ પ્રાપ્ત થયું ને એથી એમનું અંતઃકરણ છે એ પણ આનંદથી ભરપૂર થઈ ગયું. હવે એને આગળ ઉદાહરણથી સમજાવે છે કે જેમ મોટું પૂર આવે ત્યારે બધાએ ખાડાઓ ભરાઈને ઉભરાઈ જાય છે, તેવું બ્રહ્માનું ચિત્ત પણ થયું, એવો અર્થ છે. ને તેથી જ તેને ત્યાર પછી બોલવાની શક્તિ રહી નહીં. એટલે જ્યારે નદી મહાપુર આવે ત્યારે નદીમાં ખાડા હોય બધા એ ભરાઈને ઉભરાઈ જાય. તો બ્રહ્માજી છે એ પણ એમને કામનાને કારણે એમનું હૃદય અપૂર્ણ હતું અને એમને જે કામના હતી એમને તપ કરેલું સૃષ્ટિનું સર્જન કઈ રીતે કરવું એ એમનું બોધ થાય એટલા માટે. તો એનું જે ફલ હતું એનાથી અધિક ફલ એટલે કે પ્રભુના દર્શન, ભગવાનના દર્શન એને પ્રાપ્ત થયા એટલે અધિક ફલ પ્રાપ્ત થતા એમનું ચિત્ત પણ એવું જ થયું ને એથી એ બ્રહ્માજી નિશબ્દ બની ગયા, કંઈ બોલી શક્યા નહીં, એમનામાં બોલવાની કઈ શક્તિ રહી નહીં. હવે સુબોધજીમાં આગળ, વળી અંદર ભરાયેલ આનંદ બહાર પણ નીકળ્યો એમ આનંદ પામતા દેહવાળા શબ્દથી કહેલું છે. મૂળમાં જે રશ્યતનું પદ છે એને સમજાવતા કહી રહ્યા છે કે અંદર જે પણ હોય એનો આઉટફ્લો બહાર આવે. તો અહીંયા અંતઃકરણ આનંદથી ભરપૂર હતું તો એનો પ્રવાહ બહાર વહેતા શરીર છે એ હર્ષથી રોમાંચિત થઈ ગયું. સુબોધજીમાં આગળ, પછી આનંદમાં ડૂબેલી જ્ઞાન શક્તિ પણ બીજા ફલનું જ્ઞાન થવા દેતી નથી એમ જણાવવા પ્રેમના ભારથી થયેલી અશ્રુવાળા લોચનવાળા એમ કહેલું છે. પ્રેમના ભારથી જે અશ્રુઓ થયા હતા તે હતા જેના લોચનોમાં તેવા થયા.
અહીંયા જે પ્રેમ ભરા લોચન કહ્યું છે એમને કહી રહ્યા છે કે આવી સ્થિતિ હોય જ્યારે આનંદથી તરબોળ થયેલી સુધી, ત્યારે જ્ઞાન શક્તિ છે એ પણ આનંદમાં નિમગ્ન રહેવાથી જે એમને અભિલષિત ફળ છે એનો બાદ કરે છે. એને એ જણાવવા માટે પ્રેમ ભર્યા અશ્રુ લોચન પદ છે એ એમ કહી રહ્યા છે કે પ્રેમના અતિરેકથી બ્રહ્માજીના આંખમાં અશ્રુ આવી ગયા. સુબોધજીમાં આગળ, પહેલા ભગવાન ઉપર રહેલ તેનો આધાર અંતઃકરણ ભરપૂર થતા પ્રેમ તેમાંથી નીકળી, એટલે પ્રેમનો આધાર છે પેલા બ્રહ્માજીને પહેલા પણ ભગવાન પર પ્રેમ હતો અને પ્રેમનો આધાર છે અંતઃકરણ, એમાં પ્રેમ હતો. તો એ અંતઃકરણ ભરપૂર થયો એટલે એ અંતઃકરણમાંથી નીકળી નેત્ર જ્ઞાન ઉત્પન્ન કરનાર હોવાથી તેમાં પરિચય જેવું પ્રાપ્ત કરીને તેમની મારફત જલરૂપથી બહાર નીકળ્યો. એટલે નેત્ર જે છે એ જ્ઞાનમાં સહાયક થાય છે. તો એ અત્યારે એમને જે આનંદ છે એનો પરિચય કરાવી અને એ જે પ્રેમ છે એ એમના નેત્રમાંથી જલરૂપથી બહાર નીકળ્યો. ભરહ એટલે ભાર, ભાર ભરવામાં આવે ત્યારે પરસેવો થાય. એટલે કોઈ પણ વસ્તુનો ભાર વહેવામાં આવે તો એને કારણે પરસેવો થાય. તે અર્થ પ્રેમના ભારથી થયેલા અશ્રુ શબ્દથી કહેલ છે. સ્વભાવથી સ્ત્રવે નહીં તે અશ્રુ. એમાં 1 નંબરની ફૂટનોટ છે. અનશ્રુ સ્ત્રવે એટલે ન સ્ત્રવે. અશ્રુ સ્વભાવથી પોતાની મેળે કારણ વિના અશ્રુ નથી આવતા. એટલે કોઈના પણ આંસુ આવે એ સ્વભાવથી નથી હોતા, પોતાની મેળે નથી આવતા. તો એનું કહી રહ્યા છે કે બ્રહ્માજીના નેત્રમાંથી આ રીતે પ્રેમને કારણે એમના નેત્ર અશ્રુથી ભરાઈ ગયા. હવે સુબોધજીમાં આગળ, તે સમયે બીજું કાંઈ કરવાનું ન હોવાથી ભક્તિના પ્રકારથી ચરણ કમલને નમન કર્યું. હવે જે ઉત્તરાર્ધમાં નનામ પાદાંબુજમ અશ્ય વિશ્વસ્વરૂપ એ જે પદ છે એને સમજાવી રહ્યા છે. હવે તો ત્યાં એમ કહી રહ્યા છે કે હવે બ્રહ્માજી એટલા આનંદથી તરબોળ હતા તો એમને ત્યારે કંઈ કર્તવ્ય સૂઝ્યું નહીં અને ભક્તિના પ્રકારથી ભક્તિ માર્ગ રીતે એમણે પ્રભુના ચરણ કમલમાં નમન કર્યું. આમનું એટલે ઉપર કહેલ સ્વરૂપ એટલે કે ભગવાનને નમન કર્યું. કેવું સ્વરૂપ? જેની બ્રહ્માને જરૂર હતી તે સ્વરૂપનું. વિશ્વ રચનાર શબ્દથી તે જરૂર જ જાણવી, કારણ કે તે વિશ્વ રચતા હતા. એટલે ઉપર જે પ્રભુનું સામગ્રી સહિત સપરિકર બધા વૈકુંઠ લોક સહિત પ્રભુએ જે એમને બ્રહ્માજીને જે દર્શન કરાવ્યા કે એની બ્રહ્માને વિશ્વની રચના કરવાની છે, તો વિશ્વની રચના કઈ રીતે કરવી એ એમના મતલબ એનું જ્ઞાન નહોતું ને એના માટે આ જરૂર હતી. તો એ જે જરૂર હતી બ્રહ્માને એ સ્વરૂપનું પ્રગટ થયા અને પ્રભુ એમને ભગવાનને એમને નમન કર્યા. હવે આગળ કહી રહ્યા છે કે એવા દર્શન થયા ત્યારે નમન જ કેમ કર્યું, સાયુજ્ય પ્રાપ્ત કેમ ન કર્યું? એટલે બ્રહ્માજીને આવા દર્શન થયા તો એમણે નમન કેમ કર્યું? નમન જ કર્યું, સાયુજ્ય પ્રાપ્ત ન કર્યું. એવી શંકા પણ આથી નીકળી ગઈ, કારણ કે આ વિશ્વ કરનાર હતા, અધિકારી હોવાથી સાયુજ્ય પ્રાપ્ત ન કર્યું એવું તાત્પર્ય છે. એટલે જે વિશ્વસ્વરૂપ છે એનાથી કહી રહ્યા છે કે બ્રહ્માજી છે એને ભગવાને એને વિશ્વ રચવાનું કાર્ય સોંપેલું હતું, એ અધિકારી હતા. એને પ્રભુએ એની પાસેથી વિશ્વ રચના કરવાનું કાર્ય લેવાનું બાકી હતું, એટલા માટે એમને સાયુજ્ય પ્રાપ્ત ન કર્યું. સુબોધજીમાં આગળ, ચરણારવિંદ બધાને સમાન છે અને સાયુજ્ય આપવાની શક્તિ વાળું છે, તેથી અધિકાર હોય ત્યારે સાયુજ્ય કેમ ન થાય એવી શંકા થાય. તેથી જે પરમહંસના માર્ગથી પ્રાપ્ત થાય છે એમ કહેલું છે. જ્યારે પરમહંસના માર્ગથી ચરણારવિંદ જોવામાં આવ્યું હોય ત્યારે જ ચરણારવિંદ પ્રાપ્ત થાય છે, પરંતુ બીજા પ્રકારે જોયેલું સાયુજ્ય કરાવતું નથી. હવે અહીંયા જે યત પારમહંસ્યન પથાધિગમ્યતે એ જે પદ છે એને સમજાવી રહ્યા છે. તો ત્યાં શંકા કરી રહ્યા છે કે ભગવાનના ચરણારવિંદ તો બધાને સમાન છે અને સાયુજ્ય આપવાની શક્તિવાળા છે, તો બ્રહ્માજીને ભલે અધિકાર હોય તો સાયુજ્ય કેમ ન થયું? તો ત્યાં એમ કહી રહ્યા છે કે સાયુજ્ય કોને પ્રાપ્ત થાય? કે જે નિવૃત્તિ માર્ગ પરમહંસ માર્ગ જ્ઞાન માર્ગી હોય એ દ્રષ્ટિથી ભગવાનને જોવે ત્યારે એમને સાયુજ્ય પ્રાપ્ત થાય છે. જ્યારે બ્રહ્માજીને તો સૃષ્ટિ રચવાની પ્રવૃત્તિ કરવાની છે, એટલા માટે બ્રહ્માજીને સાયુજ્ય પ્રાપ્ત ન થયું.
જે અહીંયા આ શ્લોક પણ પૂર્ણ થયો અને મારું નિરૂપણ પણ પૂર્ણ થયું. દંડવત પ્રણામ જે. હા, આગળ જેમનો વારો હોય. હા જે દંડવત પ્રણામ. મારો વારો છે હવે. 18મો શ્લોક. તો દંડવત પ્રણામ આપણે એવું કરીએ. પ્રીતિબેન, હા હા ભલે ભલે. જરા આ સમજવું હતું હમણાં જ મેં કર્યું એમના માટે કે પરમહંસના માર્ગથી ચરણારવિંદ જોવામાં આવ્યું, તો થોડું આને ઓપન કરશો કે એટલે કેવી રીતે આપણે એને સમજી શકીએ કે કયો માર્ગ કેવી રીતે? તમારું આગળ તો થોડું મેં નહીં સાંભળ્યું, પણ પરમહંસના માર્ગથી એટલે ત્યાં એ મને એવું સમજાય છે કે જે જ્ઞાન માર્ગીય છે, નિવૃત્તિ માર્ગ, એ બધા તો જે આ વિશ્વની રચના, વિશ્વને બધાને ત્યાગ કરી, મનથી બધાનો ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી અને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રવૃત્તિ કરે છે નિવૃત્ત થઈને. જ્યારે એ તો સમજાયું, તમે સમજાવ્યું એ, પણ હમણાં તો હજુ સૃષ્ટિ થઈ નથી, બરાબર? સૃષ્ટિ હવે રચવાના છે, તો બ્રહ્માજી એ માર્ગ ઉપર ત્યારે કેવી રીતે ચાલી શકે? એ સેન્સમાં સમજવું હતું. એ તો મેં પણ નથી વિચાર કર્યો હું, કેમ કે આ તો જનરલ વાત થઈ હોય એવું મને લાગે છે કે પરમહંસ બ્રહ્માજીને સાયુજ્ય પ્રાપ્ત ન થયું તો એની જનરલ વાત છે કે ભાઈ ક્યારે બ્રહ્માજી જોયું એ રીતે જે આપો જે એમનો નિર્ણય કરો. મને નથી ખબર છે. પરમહંસનો માર્ગનો મતલબ નિવૃત્તિ માર્ગ. બ્રહ્મા તો સૃષ્ટિની પ્રવૃત્તિમાં છે અને મુક્ત થવું એ સૃષ્ટિ વિરુદ્ધ છે. તો અત્યારે બ્રહ્મા કોઈ નિવૃત્તિ માટેની કોઈ સાધના તો કરી નથી રહ્યા કે જેથી એમને અહીંયા સાયુજ્ય મળે. જો મળી જાય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું જે છે તે રહી જાય એક તરફ, એટલે ન થાય. હા હા જે દંડવત પ્રણામ. અને જે હું મને એમ લાગે છું સમજાય જ્યારે આવા વચનો છે ને, તો આ તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે પરમહંસનો માર્ગ આવો હોવો જોઈએ. હજી તો સૃષ્ટિની ઉત્પત્તિ છે, તો બ્રહ્માજીને તો આ વાત નથી, પણ કોઈ આપણા જેવા એમ સમજે કે એમને ભગવાનના દર્શન થયા ને સાયુજ્ય કેમ ન થયું. તો ભાઈ મહાપ્રભુજીના વચનો નથી લાગતા કે આ મહાપ્રભુજી કહી રહ્યા છે કે જયારે પરમહંસના માર્ગથી ચરણારવિંદ જોવામાં આવ્યું હોય ત્યારે જ ચરણારવિંદ પ્રાપ્ત થાય. આ તો શાસ્ત્રથી હું સમજી સ્પષ્ટ કરવા જરા પૂછું છું સરસ બાબા, કે આ તો શાસ્ત્ર થયું ને, મૂળમાં જ કહેલું છે ને આ વાત તો. યત પારમહંસ્યેન પથાધિગમ્યતે, જે ચરણારવિંદની પ્રાપ્તિ પરમહંસોના માર્ગથી પ્રાપ્ત થાય છે એ ચરણારવિંદને બ્રહ્માજીએ નમન કર્યું. પણ આ બેન પૂછતા હતા ને કે હજુ તો સૃષ્ટિ શરૂ નથી થઈ ને આ પરમહંસનો માર્ગ, તો આ ભગવાનના ચરણો એવા છે કે પરમહંસને મુક્તિ આપનારા. તો એ તો પ્રભુને, હા, એટલે થોડી જુદી વાત છે. સુબોધનીથી જે ચાલી રહી છે એનાથી આ સર્વગત વાત થઈ નહીં સરદાર. હું આવું ઘણી વાર આવી વાતો આવે છે તો હું એવું સમજુ છું કે આ સર્વ સામાન્ય વાત છે ને આ સુબોધની છે ખાસ એમ. તો એ બરોબર એ રીતે સમજાઈ શકાય, સમજી શકાય. મને તમે શું કહી રહ્યા છો બહુ સમજાયું નહીં. અહીંયા તો વાત એટલી જ છે ને કે બ્રહ્માજીનો અધિકાર હોવા છતાં પણ ભગવત ચરણારવિંદના દર્શન થઈ રહ્યા છે અને ભગવાનના ચરણારવિંદમાં એ સામર્થ્ય પણ છે, બ્રહ્માજીમાં યોગ્યતા પણ છે, તો એમને સાયુજ્ય કેમ ન થઈ? તો એટલા માટે ન થઈ ગયું કે ચરણારવિંદમાં સાયુજ્ય છે નિવૃત્તિ માર્ગનું ફલ છે, જ્ઞાન માર્ગનું. નતુ પ્રકારાંતરેણ દૃષ્ટુમ સાયુજ્ય હેતુ ભવતિ. તો અહીંયા તો સૃષ્ટિનું નિર્માણ કરવાની કામનાથી એમણે તપસ્યા કરી અને ભગવાને કૃપા કરીને એમને પોતાનું ચરણારવિંદ રૂપ અક્ષર છે એનું દર્શન કરાવ્યું. તો આ જે દર્શન છે એ કોઈ નિવૃત્તિ માર્ગીને થતું અક્ષરનું દર્શન છે તે પ્રકારનું નથી, પ્રકારાંતરથી થયેલું દર્શન છે. તો જેને પ્રકારાંતરથી દર્શન કરે એને સાયુજ્ય ન આપે. હા બસ બરાબર. હા હા જીજી.
એટલે હું એવું સમજી ગઈ કે આ જે વાત છે ને કે પ્રભુના ચરણોથી પારમહંસને સાયુજ્ય પ્રાપ્ત થાય છે, તો એ હું સમજી શાસ્ત્ર છે, પણ આની અંતર્ગત જ વાત છે એવું ને. હું સમજી કે આ શાસ્ત્ર છે ને, મહાપ્રભુજી એને શાસ્ત્રને દોડાવી રહ્યા છે. હવે સમજાઈ ગઈ મને, તો પેલા હું આવું સમજી હતી. જેમ કુતુબ મિનાર ને જુએ કે એવી કોઈ ઊંચી ઇમારતોને જુએ વ્યક્તિ, તો એને જોઈને ને એ અભિભૂત થાય. પણ જે નિવૃત્તિ માર્ગી હોય એને આત્મહત્યા કરવાનું સાધન દેખાય. તો એક જ વસ્તુ કે હું પણ આવી ઇમારત બનાવું. જેમ દુબઈ વાળા જેટલા પણ છે શેખો, એ લોકોને કોઈ પણ એવી ઇમારત દેખાય તો એમને એમ લલચાઈ જાય કે ચલો આવું આપણે દુબઈમાં બનાવી હાઈ રાઈઝ. અને નિવૃત્તિ માર્ગી છે એને એમ થાય કે આ મરવા માટેની બહુ સારી જગ્યા છે, ઉપરથી પડો એટલે એક ક્ષણમાં જ કામ તમામ. તો જ્ઞાન માર્ગી છે એને અક્ષર છે સાયુજ્ય આપનારું થાય છે. બ્રહ્માજીને આવું તો ન બનાવી શકીએ, પણ આના અંશરૂપ કંઈક આપણે કરીશું, ઠાકોરજી રાજી થાય. હા 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 હા, વિશેષ થયું, સરસ થયું. પ્રણામ. હા જ કરું આરંભ. 18મો શ્લોક. દંડવત પ્રણામ જે છે. 18મા શ્લોકની ઉત્થાનિકા એટલે બ્રહ્માજીને ભગવાનના દર્શન થયા અને એમને ચરણારવિંદના દર્શન કર્યા અને એમને સાયુજ્ય, એમનું સામર્થ્ય હોવા છતાં પણ એમનું સાયુજ્ય ના થયું, કેમ કે એમની પાસેથી ભગવાન પોતાની ઈચ્છાથી જ કંઈક બીજું કાર્ય કરાવવા ઈચ્છતા હતા, એટલે એમને સાયુજ્ય ના થયું સામર્થ્ય હોવા છતાં. તો એટલો આપણે વિષય અહીંયા આગળ થયો. એ પછી હવે 18મો શ્લોક. એની ઉત્થાનિકા. એવી રીતે નમન કરીને બ્રહ્મા શાંત રહ્યા, એટલે એમને બ્રહ્માજીએ ભગવાનના દર્શન થયા, એમને ચરણ કમલના દર્શન કર્યા, શાંત રહ્યા અને કંઈ પણ કહેવા અશક્ત રહ્યા, કેમ કે એમની પરિસ્થિતિ આવી હતી, પ્રેમ પ્લુત હતા એ, એટલે એ કંઈ બોલી ના શક્યા. ત્યારે તેણે ઈચ્છેલું ભગવાને કહ્યું, એમ નીચેના શ્લોકથી કહે છે. તો હવે કેમ કે ભગવાન પોતાની ઈચ્છાથી જ, પોતાની જ ઈચ્છા ભગવાન બ્રહ્માજીમાં ટ્રાન્સફર કરી, મતલબ સૃષ્ટિ કરવાની ઈચ્છા બ્રહ્માજીમાં પ્રગટ થાય એવી ભગવાનની ઈચ્છા કરી. તો ભગવાન એમના અંતરની વાત જાણતા હતા, એટલે બ્રહ્માજી જયારે ના બોલી શક્યા ભગવાનના દર્શન કરી, ત્યારે ભગવાને હવે એમને કહ્યું, એમના વતી કહ્યું. શ્લોક છે કે તમ પ્રિયમાણમ સમઅવસ્થિતમ તદા પ્રજા વિસર્ગે નિજ શાસનાર્ણહમ બભાસ ઈસત. મીત છે કે મીત છે એ મને કઈક સંદેહ છે અહીંયા આગળ. તો બભાસ ઈશત મીત શોચિષા ગીરા પ્રિય પ્રિયમ પ્રિયમ મનાહ કરે સ્પૃશન. પ્રસન્ન થયેલા, સારી રીતે રહેલા તે સમયે, પ્રસન્ન થયા એટલે અહીંયા પહેલા તો બ્રહ્માજી માટે આવેલું, એટલે પ્રસન્ન થયેલા, સારી રીતે રહેલા, સમઅવસ્થિતમ તે સમયે, તદા પ્રજાની સૃષ્ટિમાં પોતાની આજ્ઞા મેળવવા યોગ્ય તે પ્રિયને. આ બધા વર્ડ બ્રહ્માજી માટે આવ્યા કે બ્રહ્માજીની આ પ્રકારે ભગવાને આવું વિચાર્યું કે બ્રહ્માજી અત્યારે આ સિચ્યુએશનમાં છે, તો પ્રસન્ન થયેલા છે અને સારી રીતે રહેલા છે, પ્રજાની સૃષ્ટિમાં પોતાની આજ્ઞા મેળવવા યોગ્ય છે એવા પ્રિયને હવે ભગવાન માટે કહે છે કે પ્રસન્ન મન વાળા પ્રિય, એટલે કે ભગવાન હવે બ્રહ્માજીને આવા પ્રસન્ન જોઈને ભગવાન પણ પ્રસન્ન થઈ ગયા. તો પ્રસન્ન મન વાળા પ્રિયે હાથે સ્પર્શ કરતા સહેજ સ્મિતથી તેજ વાળી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. તો ભગવાને બ્રહ્માજીને કહ્યું, સુબોધનીજી છે કે જ્યાં સાધન અને ફળ ઈચ્છેલ હોય ત્યાં બીજો પ્રકાર ન થાય, તે માટે આરંભેલા કાર્યની સ્થિતિ થાય તે માટે જ તે ઘણો ઉત્સાહ કરાવે છે. તો એમાં 1 નંબરની ફૂટનોટ છે. હવે સાધન અને ફળ ઈચ્છેલા હોય એટલે પોતાના ઈચ્છેલા નહીં, મતલબ અહીંયા બ્રહ્માજીનો પ્રસંગ ચાલે છે, તો એમને કરેલું સાધન એટલે તપ, અને ફળ એટલે એનાથી ભગવાન એમને પ્રસન્ન થઈને એવું વરદાન આપે સૃષ્ટિ કરવાનું. એમને એ ફળ જોઈતું હતું, સૃષ્ટિ કાર્ય એમને સોંપેલું છે, છતાં પણ બ્રહ્માજીને એમ જ છે કે એ ભગવાનથી ફરીથી પ્રાપ્ત થાય તો જ હું કરું. તો સામર્થ્ય હોવા છતાં પણ એમને તપ કર્યું
અને ભગવાનને પ્રસન્ન કરીને વરદાન પ્રાપ્ત કરીને જ સૃષ્ટિ કરવી એવું એમનું ફળ છે. તો એવું ફળ એ અહીંયા આગળ કહે છે. જો ઈચ્છેલા હોય ત્યાં બીજો પ્રકાર ના થાય. એટલે ભગવાને આમાં આખા શ્લોકનો અર્થ એવી રીતે સંદર્ભ આવે છે. આ જે શ્લોકની સમરી એવી છે કે ભગવાન પોતે જ એવું ઈચ્છે છે કે બ્રહ્માજી પોતાની ઈચ્છા વાળી સૃષ્ટિ ના કરે, પણ મને જે અભિલષિત છે એવી ઈચ્છા વાળી સૃષ્ટિ, મારી ઈચ્છા વાળી સૃષ્ટિ કરે એવી ભગવાનની ઈચ્છા છે. એ જ વિષય ચાલી રહ્યો છે કે બ્રહ્માજીએ ચિંતન કર્યું, તપ શબ્દ સંભળાયો અને એમને તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, દર્શન આપ્યા. એ બધી જ ભગવાનની ઈચ્છામાં જ આવી રહ્યું છે. એ પ્રકારે આ શ્લોકને આપણે વિચારવો જોઈએ તો આપણે સરળતાથી સમજી શકાય. તો ત્યાં બીજો પ્રકાર, એટલે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ બ્રહ્માજી પોતાની જ ઈચ્છાથી જો સૃષ્ટિ કરે એવો કોઈ પ્રકાર ન થાય તે માટે ઘણો ઉત્સાહ કરાવે છે. તો ભગવાન એમને સ્પર્શ કરીને એમનામાં ઉત્સાહનો વધારો કરે છે. હવે એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ ભાગથી 18 થી 23 સુધીના 6 શ્લોકનો અર્થ કહેલ છે. તો આટલો જ જે 2 લીટી છે એમાં, એટલે એ જે મેં અત્યારે આપણે જે સમજ્યા એ પ્રમાણે કે એ સમરી છે આટલા 23 શ્લોક સુધીની, કે બધું ભગવાનની ઈચ્છાની અંદર જ થઈ રહ્યું છે. તો એમાં 18મા અને 19મા શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ક્રિયા અને જ્ઞાન શક્તિ ભગવાન મૂકશે, એમાં સ્પર્શ દ્વારા અને વાણી દ્વારા ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ મૂકશે. 20મા શ્લોકમાં ભગવાન વર માંગવાની પ્રેરણા કરે છે. બધું જ ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે એ એની સમરી છે 18 થી કે 23મા શ્લોક મૂકવાની. તો ભગવાને એમનામાં 2 પ્રકારની શક્તિઓ મૂકી, ભગવાનની એમને વર માંગવાની પ્રેરણા કરી. પછી જે આગળના આપણે વિષયો જોઈ ગયા કે તપ કર્યા પછી ભગવાને એમને જે વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા, તો એ પણ એમને ભગવાનની ઈચ્છાથી જ થયા. કેમ કે એમનામાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે ભગવાને પોતાના લોકના દર્શન કરાયા. પછી 22મા શ્લોકમાં તપનો ઉપદેશ ભગવાને જ કરેલો, એટલે ભગવાનની ઈચ્છાથી જ બ્રહ્માજીએ આ પ્રકારની સાધના ચરણ કર્યું એવું સમજાવી રહ્યા છે અહીંયા. તો તપનો ઉપદેશ ભગવાને જ કરેલો. તપ ભગવાનનું સાક્ષાત હૃદય છે, તપ ભગવાનનો આત્મા છે. એમ આગળ 22મા શ્લોકમાં ભગવાન પોતે જ કહેશે કે તપને તમે એવું ના સમજો કે તમે તમારી ઈચ્છાથી કરો છો. એ તપની અહીંયા આગળ વાત નથી, પણ જે તપમાં જે તપ ભગવત સંબંધી છે, ભગવાનના કાર્ય માટે કરવામાં આવે છે, એ તપ એ ભગવાનનું સાક્ષાત હૃદય છે. અને એવું તપ એ ભગવાનનો આત્મા છે. અને એવા પ્રકારના તપ કરવાની જ્યારે માટે બ્રહ્માજી કંઈક કરી રહ્યા હતા ત્યારે ભગવાને જ એમને તપ નામનો ઉપદેશ આપ્યો. તો બધું જ ભગવાનની ઈચ્છા અંતર્ગત ચાલી રહ્યું છે. અને 23મા શ્લોકમાં એમ આવ્યું કે ભગવાન તપથી જ ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે કરે છે અને તપ ભગવાનનું અનિવાર્ય વીર્ય છે. તો આવું તપ એટલે જે પ્રકારના તપ ભગવાન ઈચ્છતા હતા એ પ્રકારનું તપ રૂપ સાધન ભગવાને બ્રહ્માજી પાસે કરાવ્યું, બીજા પ્રકારનું ના કરાવ્યું એવો અહીંયા કહેવાનો મતલબ છે. બીજા પ્રકારનો એટલે બ્રહ્માજી પોતાની જાતે સ્વતંત્ર રીતે કોઈ પ્રકારની સૃષ્ટિ કરે એવો કોઈ પ્રકાર અહીંયા આગળ ના થઈ જાય એટલા માટે ભગવાન એમની પાસે આ પ્રકારે તપથી લઈને પોતાના દર્શન, લોકના દર્શન વગેરે કરાવ્યા. એનાથી બ્રહ્માજીને ઘણો ઉત્સાહ થયો ભગવાનના દર્શન વગેરેથી, અને એનાથી પ્રભુ પણ ખૂબ પ્રસન્ન થયા. તો એ વિષય અહીંયા આગળ આવ્યો. તો એ 18 થી કે 23મા શ્લોકની અર્થ છે. તો ફરી એકવાર આપણે જોઈ લઈએ કે જ્યાં સાધન અને ફળ ઈચ્છેલ હોય, એટલે કે ભગવાનના ઈચ્છેલ હોય, ત્યાં બીજો પ્રકાર એટલે જીવનો પોતાનો સ્વતંત્ર પ્રકાર ન થાય તે માટે આરંભેલા કાર્યની સિદ્ધિ થાય. એટલે ભગવાને બ્રહ્માજીએ જે આરંભ કરેલું કાર્ય છે ભગવાનની ઈચ્છા પ્રમાણે એની સિદ્ધિ થાય તે માટે ઘણો જ ઉત્સાહ કરાવે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે ઉત્સાહ હાથે સ્પર્શ કરીને હર્ષ કરાવે છે. જ્યારે ભગવાન આવા પ્રકારનું પોતાના ઈચ્છેલા પ્રકારનું તપ જોઈ છે ત્યારે ભગવાન એવા જીવમાં આટલો બધો ઉત્સાહ કરાવે છે સ્પર્શ દ્વારા, જેમ બ્રહ્માજીને કરાયો. તો એવો અહીંયા કહેવાનો મતલબ છે. એટલે અહીંયા તપની વ્યાખ્યા થઈ, ભગવાનને કાર્ય માટે કરવામાં આવેલું તપ એ જ યોગ્ય તપ છે. એ બધો વિષય હજી આગળ પણ આવશે, અહીં પણ આવ્યો. તેમ ન હોય ત્યારે તો ભગવાન શાંત રહે છે. આમાં જે મને એક ક્વેરી છે કે તેમ ન હોય ત્યારે ભગવાન શાંત રહે છે, તો આપણો વિષય તો એવી રીતે જોડાય કે જો ભગવાનના ઈચ્છેલા પ્રકારનું તપ ન હોય ત્યારે તો ભગવાન આવી રીતે હર્ષ વગેરે ઉત્પન્ન કરાવતા નથી, શાંત રહે છે. પણ ફૂટનોટનો વિષય એવો છે કે જે આની સાથે મને
કોરિલેટ થતો લાગતો નથી. તો પછી આપણે જોઈશું, ચાહે અત્યારે પણ જ્યારે પણ, કે એમાં 3 નંબરની ફૂટનોટ એવી છે કે સાધન અને ફલ બેમાંથી એક ન હોય તો પણ ભગવાને ઉત્સાહ કરાવ્યો, તેથી બ્રહ્માએ પણ પાસે રહેલ સાધનો પોતે ઈચ્છેલા હતા તે જાણ્યા. તો આને હું આ 3 નંબરના જે વચન છે મહાપ્રભુજીના, તેથી તેમ એની સાથે હું જોડી નથી શકતી જે, તો પછી જોઈશું આપણે એ વાત. પછી આગળ કે છે કે પ્રસન્ન થયેલા હોવાથી જેવું ઈચ્છેલું હોય તેવું ફળ આપે છે. એટલે ભગવાન જયારે પ્રસન્ન થયા બ્રહ્માજી પર, ત્યારે તો બ્રહ્માજીએ જે પ્રકારનું ઈચ્છેલું, એટલે એમને ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ કરવી હતી. એમનામાં સામર્થ્ય તો બધું હતું, પણ ભગવાનની ઈચ્છાથી સૃષ્ટિ કરવી હતી. તો એવું તપ, એવું ફળ, એટલે કે વરદાન માંગવો તમે મારી પાસે, તો જ હું તમને કંઈક આપી શકું ને. તો એવું ફળ ભગવાન આપે છે. જયારે પ્રસન્ન હોય ત્યારે ભગવાન એવું ફળ આપે છે. અહીં તો સાધનાનો પણ પોતે ઉપદેશ કરેલ હોવાથી, એટલે ભગવાને તપ એ જે 2 અક્ષરો જે કયા એ પણ પોતે જ ઉપદેશ કરેલા હોવાથી તેને વર માંગવાની પ્રેરણા કરે છે. હવે ફળ શું છે બ્રહ્માજીનું, કે ભગવાન સૃષ્ટિ કરવાની આજ્ઞા કરે, તો સાધન પણ ભગવાને ઉપદેશ કરેલું છે, તો ફળ પણ ભગવાન જ ઉપદેશ કરે, તો એટલે ભગવાન એમને વર માંગવાની પ્રેરણા કરશે. એ બધો વિષય હવે પછી આવશે. એટલે ભગવાનથી જ બધું થવું જોઈએ, ટૂંકમાં કહેવાનો મતલબ એમ. તેમ ન કરે તો પોતે માત્ર ઈચ્છેલું હોય ત્યારે દ્રઢ આગ્રહ કરે, પદાર્થોનું જ્ઞાન પણ ખોટું થઈ જવાનું બને. એટલે જો એમ ન કરે, એમાં 4 નંબરની ફૂટનોટ છે, પ્રેરણા ન કરે તો પદાર્થો ખોટી રીતે બનાવે એવો દોષ થાય. એટલે ભગવાન વરદાન માંગીને, વરદાન આપીને બ્રહ્માજીને એવી આજ્ઞા ના કરે કે હવે તમે સૃષ્ટિ કરો, અથવા સૃષ્ટિ કરવાનું વરદાન મારી પાસે માંગો, એવી પ્રેરણા જો બ્રહ્માજી પાસે ન થાય તો પોતે માત્ર ઈચ્છેલું હોય પણ ભગવાન એમ કહી દે વરદાન વગર જ કે તમે સૃષ્ટિ કરો, એમ ખાલી વર્બલી આમ શું કહેવાય કે વર્બલી એમ સૂચના આપી દે કે તમે સૃષ્ટિ કરો, એટલે કે ત્યારે દ્રઢ આગ્રહ કરે કે સૃષ્ટિ કરો. એમ તપથી પ્રસન્ન થયો છું, તમે સૃષ્ટિ કરો, જો એમ કહી દે ત્યારે પદાર્થોનું જ્ઞાન પણ ખોટું થઈ જવાનું બને. પણ કેવા પ્રકારની સૃષ્ટિ કરવાની ભગવાને આજ્ઞા કરી એવું તો બ્રહ્માજીને સમજ ના પડે, તો કદાચ અલગ પ્રકાર પણ થઈ જાય. તેથી ભગવાન પોતે પોતાની ઈચ્છાથી સમાન પદાર્થ વાળી તેની ઈચ્છા ઉત્પન્ન કરાવીને તેની મારફત જ મારું ઈચ્છેલું કરીશ એવી ભગવાનની ઈચ્છાથી બ્રહ્મા શાંત રહેલ. અહીંયા સુધી ભગવાનની ઈચ્છાનો જ ભારપૂર્વક વિષય આવી રહ્યો છે કે આવું ના થાય કે ખાલી ભગવાનના ખાલી કહી દેવાથી જો બ્રહ્માજી સૃષ્ટિ કરે તો કંઈક પાછળ એમાં પોતાનું પદાર્થો કંઈક અલગ પ્રકારના બની જાય, એવું ના થાય એટલા માટે ભગવાને પોતે પોતાની ઈચ્છાથી સમાન પદાર્થ વાળી, જેવું ઈચ્છે છે એવા પદાર્થ વાળી, ભગવાન જેવું ઈચ્છે છે એવા પદાર્થ વાળી ઈચ્છા ઉત્પન્ન કરાવી. તો બ્રહ્માજીના મનમાં ભગવાનની ઈચ્છા ઉત્પન્ન કરાવી કે તમે મારી પાસે વરદાન માંગીને સૃષ્ટિ કરો, ખાલી તપના સાધનથી હું પ્રસન્ન થયો ને સૃષ્ટિ કરો એવું નહીં, તેની મારફત જ મારું ઈચ્છેલું કરીશ. ભગવાને એવું ઈચ્છ્યું કે વરદાન માંગે અને પછી જ હું પ્રેરણા કરું વરદાન માંગવાની, એ મારી પાસે વરદાન માંગે અને પછી જ સૃષ્ટિનું કાર્ય થાય. તો ભગવાન પાછું એવું ઈચ્છતા પણ હતા કે જ્યાં સુધી વરદાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી બ્રહ્માજી શાંત રહે, તો બ્રહ્મા શાંત રહ્યા. આ બધું ભગવાનની ઈચ્છાને અંતર્ગત ચાલી રહ્યું. તો 1 નંબરની ફૂટનોટ સાથે આ પણ આટલે સુધીનો વિષય કોરિલેટ થયો, એટલે અહીંયા 1 નંબર લખેલું છે કે બધું ભગવાનની ઈચ્છાની અંતર્ગત જ બ્રહ્માજીએ કર્યું. ભગવાનનો આવિર્ભાવ થયો ત્યારે વસ્તુ સ્વરૂપના મતલબ ભગવાનના મહાત્મ્યને લીધે અથવા ઈચ્છેલા પદાર્થ પ્રાપ્ત થવાનું સાધન થવાથી ભગવાનના દર્શનથી બ્રહ્મા પ્રિયમાણ ઘણું પ્રસન્ન થયા. તો તમ પ્રિયમાણમ, તો બ્રહ્માજી પ્રસન્ન થયા. કેમ? કેમ કે એમને જે ઈચ્છેલા હતો, કેમ કે તપથી ભગવાનના દર્શન થયા, એ એવું જ ઈચ્છતા હતા કે ભગવાન મને આજ્ઞા કરે, તો એ થયું એટલે એ ઘણું પ્રસન્ન થયા. જે પ્રમાણે એમને ઈચ્છ્યું હતું એ પ્રમાણે થયું, તેથી એ ઘણા પ્રસન્ન થયા અને સારી રીતે રહ્યા. તમ અવસ્થિતમ, સારી રીતે રહ્યા, પરંતુ તપથી ખિન્ન થયેલા ન રહ્યા. એટલે ભગવાનના મહાત્મ્યને લીધે કે જાણતા હતા કે આ તપ નામનું જે મને આજ્ઞા થઈ છે એ ભગવાને કરી છે, એ તપથી પ્રસન્ન થયેલા ભગવાન જ છે. કેમ કે ભગવાને એમને પોતાના લોકના અને પોતાના દર્શન કરાયા, તો
તેથી એ હવે કેમ કે તપથી કષ્ટ બહુ થાય, કષ્ટ થવાને શરીરને દુઃખ બહુ થાય, એના કારણે જે તપ કરવાવાળો વ્યક્તિ હોય એ ખિન્ન થઈ જાય, પરેશાન થઈ જાય, દુઃખી થઈ જાય. પણ ભગવાનના દર્શન થવાથી બ્રહ્માજી આવા ખિન્ન ન થયા, પરંતુ પ્રિયમાણમ સમવસ્થિતમ તમ, તો એ પ્રસન્ન થયેલા રહ્યા. તેમ ના હોય તો ભગવાન આજ્ઞા પણ ન આપે. એટલે જો બ્રહ્માજીને પ્રસન્ન થયેલા ના જોઈ તો ભગવાન એમને કોઈ પ્રકારની આજ્ઞા ના કરે કે વર માંગો, એવી જે પ્રેરણા કરી એ પણ ન કરે. કેમ કે પરસ્પરનો વિષય હતો, ભગવાનની એ પ્રસન્નતા અને બ્રહ્માજીની એ પ્રસન્નતા. તો પ્રસન્નતા બ્રહ્માજીથી આવી રહી હતી કે બ્રહ્માજીને પ્રસન્ન થયેલા જોઈને ભગવાને પ્રસન્ન થઈને એમને આજ્ઞા આપી. જો બ્રહ્માજી ખિન્ન હોતા તો ભગવાન એમને આજ્ઞા ના આપતા. વળી દોષ રહિત થયેલા, તો દોષ રહિત થયેલામાં મને અહીંયા આગળ બ્રહ્માજી ખિન્ન, એમની ખિન્નતા દૂર થઈ, એ દોષ રહિતતા લાગે છે. જે પણ આમાં કોઈ આગળ કોઈ પ્રસંગ થયો હોય એના કારણે બ્રહ્માજીને ખિન્નતા થઈ હોય તો એ અથવા દોષ થયો હોય બ્રહ્માજીમાં, તો એ મને ખ્યાલ નથી. તો આ અહીંયા આગળ થોડો વિચારણીય વિષય છે. તે સમયે શબ્દનો, તે સમયે એટલે તદા, તો તે સમયે શબ્દનો બંને બાજુ સંબંધ છે. કેવી રીતે કે પહેલા દુઃખી થયેલ હોવા છતાં તે સમયે દુઃખી ન હતા. પહેલા દુઃખી થયેલા એટલે અત્યારના રેફરન્સમાં જોઈએ તો તપને કારણે દુઃખી થયેલા, તો એવા દુઃખ એમને અત્યારે ન હતું, એ પ્રસન્નતામાં બિરાજી રહ્યા છે બ્રહ્માજી. તેથી જ તે સમયે પ્રજાની સૃષ્ટિ કરવા માટે પોતાની એટલે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાની શક્તિવાળા થયેલ. તો દુઃખી એટલે તે સમયે એટલે જે સમયે એમનામાં દુઃખ ન હતું અને જે સમયે પ્રજાની સૃષ્ટિ કરવા માટે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાની શક્તિવાળા થયેલા એટલે શાંત રહેલા. અત્યારે એ શાંત છે, દુઃખ પણ નથી અને શાંત છે. તો એવા થયેલા બ્રહ્માને એવા જાણીને તમ પ્રિયમાણમ સમઅવસ્થિતમ, આવા બ્રહ્માજીને જાણીને એવા સ્વરૂપની યોગ્યતા વિચારીને હવે બ્રહ્માજી કંઈક વરદાન આપવા માટે યોગ્ય થયા છે. તો એવું વિચારીને તેને મદદ કરનારી યોગ્યતા પ્રાપ્ત કરાવવા બભાશે, એટલે કે બ્રહ્માજીએ કહ્યું. બભાષા અહીંયા જે તૃતીય ચરણમાં જે શબ્દ છે તે, તો ભગવાને બ્રહ્માજીને કહ્યું. આ એમને આવા યોગ્ય જાણ્યા ત્યારે કહ્યું. ભાષણ જ પ્રયોજન ન હતું, કઈ કહી દેવું, કઈ ઉપદેશ કરી દેવો, કઈ આજ્ઞા કરી દેવી, કઈ ઉપદેશ કરો એવું કોઈ પ્રયોજન ન હતું. તેથી વાણીથી, શબ્દથી વાણી સાધન હોવાનું કહેલું છે. અહીંયા કોઈ ભાષણ નથી, પણ જે ભગવાનની વાણી છે એ સૃષ્ટિ કાર્ય કરવા માટેનું સાધન બનવાની છે, તો એ સાધન રૂપ વાણી છે એવું કહેલું છે. ભગવાનના રૂપના દર્શન થયા, જે આગળ વર્ણન કરેલું છે એ પ્રકારના રૂપના દર્શન થયા અને ઉત્તમ અધિકાર પ્રાપ્ત થયો. સ્વરૂપ દર્શનથી એમને ઉત્તમ અધિકાર પ્રાપ્ત થયો. એટલે કેવી રીતે કે ભગવાને એમને દર્શન થયા અને એમને સ્પર્શ કર્યો. તો સ્પર્શથી અધિકાર શું થયો કે એમનામાં સૃષ્ટિ કરવા માટેની ક્રિયા શક્તિનો સંચાર થયો. એ આવશે નીચે. તો ભગવાનના રૂપના દર્શન થયા અને ઉત્તમ અધિકાર પ્રાપ્ત થયો. ત્યારે ભગવાનના વાક્યથી તત્વજ્ઞાન જ થશે. એટલે હવે ભગવાન કહેશે તો જો સ્વરૂપ દર્શનથી ક્રિયાશક્તિ થઈ હોય તો જ્યારે ભગવાન કઈ કહેશે એનાથી જ્ઞાન શક્તિ પ્રગટ થશે. તો તેથી સહેજ સ્મિતથી તેજવાળી વિશેષણથી કહેલું છે. એટલે સ્વરૂપ દર્શનથી જો ક્રિયાશક્તિ પ્રગટ થતી હોય તો વાણીથી જ્ઞાન શક્તિ પ્રગટ થશે. તો ભગવાને જે વાણી કહી એ કેવા પ્રકારની હતી કે જેનાથી હવે જ્ઞાન શક્તિ પ્રગટ થવાની હતી? કેમ કે સ્વરૂપ તો આગળ વર્ણન કરી ચુક્યા અને એ સ્વરૂપથી સ્પર્શ થયો, પણ વાણી કેવા પ્રકારની હતી હવે થવાની છે. તો એ વાણી કેવી થઈ એનું વર્ણન અહીંયા આગળ કરી રહ્યા છે કે વાક્યથી તત્વજ્ઞાન જ થશે. તેથી સહેજ સ્મિતથી તેજવાળી, તો એ વાણી કેવી હતી ભગવાનની કે જેનાથી એમને તત્વજ્ઞાન હવે થવાનું છે? તો એ સહેજ સ્મિતથી તેજવાળી હતું. તો એ વિશેષણ છે અહીંયા આગળ. ઈશત સ્મિત શોચિતા ગીરા. આમાં સ્મિત છે કે સ્મિત છે? અમારામાં સ્મિત છે. ત હલંત, એમાં મ અને ત, તો વચ્ચે સગડીનો સ આવે કે ના આવે એ મારે જાણવું છે. જે એ પછી કરીશું. તો તેથી સહેજ સ્મિતથી તેજવાળી વિશેષણ કહ્યું. સર્વ વસ્તુઓમાં જે વસ્તુનું સ્વરૂપ હોય તેનું જ્ઞાન ન થાય તે માટે મોહ કર્યો. એટલે જો સર્વ વસ્તુમાં જેનું સ્વરૂપ એટલે મૂળ સ્વરૂપનું જ્ઞાન જો બ્રહ્માજીને થઈ જાય કે જે સ્વરૂપ જ્ઞાનથી બ્રહ્માજીને સાયુજ્ય થઈ જાય, કેમ કે એનાથી જ તો સાયુજ્ય થાય છે. તો
એવું જ્ઞાન બ્રહ્માજીને ના થઈ જાય એના માટે એમને મોહ વાળું આવી વાણી કરી, સહેજ સ્મિતથી તેજવાળી વાણી કરી. એમ સહેજ શબ્દથી કહેલ છે. સહેજ શબ્દનો અર્થ મોહ કર્યો કે એમને પૂર્ણ જ્ઞાન ના થઈ જાય, અથવા જે પ્રકારનું ભગવાન ઈચ્છે છે એટલું જ જ્ઞાન થાય, તેના માટે સહેજ શબ્દ વાપરેલો છે. જો કે તેજ મુખ્ય છે, તો અહીંયા જે તેજ શબ્દ છે ને, ઈસત સ્મિત સોચિષા ગીરા, તો સહેજ સ્મિત થી તેજ વાળી, એમાં હવે તેજ ને સમજાવે છે. જો કે તેજ મુખ્ય છે, તેજ વાળી વાણી, એમાં જે તેજ વાળી છે એ મુખ્ય છે, છતાં પણ એટલે તેજ થી તો સાયુજ્ય પણ થઈ જાય એવી તેજ વાળી વાણી થી તો તેજ મુખ્ય છે, છતાં પણ માત્ર બ્રહ્માની ઈચ્છાથી આ થવાનું, તેથી તેનું કાર્ય અલ્પ થાય. જો કે તેજ વાળી વાણીથી તો સાયુજ્ય થઈ જાય, પણ બ્રહ્માની ઈચ્છાથી થવાનું, એટલે બ્રહ્માની ઈચ્છા કેમ કે સાયુજ્ય થાય એવી હતી નહીં, સૃષ્ટિ થાય એવી હતી, તેથી એ કાર્ય પૂર્ણ થવાની જગ્યાએ અલ્પ થયું. એટલે સાયુજ્ય ના થવાની જગ્યાએ બ્રહ્માજીની ઈચ્છા જે હતી, કામના, એવું થયું. સ્મિત પણ મંદ હાસ્ય છે. હવે સ્મિત ને સમજાવે છે. સ્મિત પણ, સ્મિત એટલે મંદ હાસ્ય, તેનાથી પણ જ્ઞાન થાય. એટલે સ્મિત મંદ હાસ્યથી પણ આવું ભગવાનનું જ્ઞાન થાય, પરંતુ તે ફલમાં પરિણમે નહીં, એટલે એમને મંદ હાસ્ય કર્યું. તો મંદ હાસ્ય કેમ કર્યું? જો એવું એ પ્રકારનું હાસ્ય કરતા ભગવાન, તો ફરી પાછો એમનું સાયુજ્ય થઈ જતું. તેથી એ સાયુજ્ય રૂપી ફલમાં પરિણમે નહીં, તેથી એમને સ્મિત વાળું હાસ્ય કર્યું, મંદ હાસ્ય કર્યું. અને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન ભલે થાય, છતાં પણ તેનું જે ફલ તે હમણાં ન થાઓ, તે માટે સ્મિત કર્યું. એટલે કે એનું ફલ, એટલે અને કેવું કે દાખલા તરીકે બ્રહ્માજી તો વેદ ગર્ભ છે, તો ભગવાન ના જણાવે તો પણ એ તો સમજી જાય, મૂળ સ્વરૂપ તો એ જાણે જ છે, છતાં પણ મૂળ સ્વરૂપ તો જાણે જ છે, પણ વસ્તુના સ્વરૂપનું જ્ઞાન ભલે થાય, કદાચ જો થઈ જાય ભગવાનના તત્વ જ્ઞાનથી, તો પણ તેનું ફલ હમણાં ન થાવ, કેમ કે સૃષ્ટિ કાર્ય કરવાનું છે, તો વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી તો સાયુજ્ય થઈ જાય, તો એવું ફલ હમણાં ના થાવો, એટલા માટે એવું સ્મિત કર્યું કે એ કાર્ય પૂર્ણ, જે કાર્ય સાયુજ્યનું હોય એ અટકી જાય, એમના માટે એમને આવું મંદ હાસ્ય કર્યું. ફલમાં પણ માત્ર મોક્ષરૂપ ફલ ન થાય, સર્વજ્ઞપણું અને અલૌકિક તેજવાળા થવાપણું ભલે થાય, એવા અભિપ્રાયથી તેજવાળી એમ કહેલું છે. એટલે તેજવાળી વાણી એટલે મોક્ષરૂપ ફલ થવા વાળી નહીં, પણ સર્વજ્ઞપણું, એટલે સૃષ્ટિ કાર્ય કરવા માટે જે સર્વજ્ઞતા જોઈએ તે, અને અલૌકિકતા પણ જોઈએ, તો એવું એમનું ફલ થાય એવી પ્રકારે ભગવાને વાણી કરી. તો સ્મિતમાં જ અથવા સ્મિત જેવું છે તે જ જેમનું, તેવા ભગવાન જે પોતાનું અસાધારણ કર્તવ્ય છે તે બીજાએ કરવું ન જોઈએ એવી શંકા થતા પ્રિય પુરુષે તે પણ કરવું, એવા અભિપ્રાયથી પ્રિયને એમ કહેલું છે. તો ઈસત સ્મિત શોચિષા ગિરા પ્રિય. તો પ્રિય શબ્દ કેમ બ્રહ્માજી માટે અહીંયા વાપર્યો? તો એટલા માટે વાપર્યો છે કે ભગવાન જે પોતાનું અસાધારણ કર્તવ્ય છે, એ અસાધારણ સૃષ્ટિ કાર્ય એ અસાધારણ કર્તવ્ય છે, તો બીજા પાસે ના કરાવવું જોઈએ. ભગવાન બીજા પાસે કરાવતા નથી, તો એ તો વાત છે. તો એ શંકા છે અહીંયા કે એવું નથી કે બીજા પાસે નથી કરાવતા, તો પણ જે પોતાને પ્રિય છે એની પાસે તો ભગવાન આવું પણ કાર્ય કરાવે છે, એમ એનો અહીંયા મતલબ થયો. તો જે પોતાના પ્રિય છે, તો એના માટે અહીંયા પ્રિય શબ્દ વાપરેલો છે. એવા અભિપ્રાયથી પ્રિયને એમ કહેલું છે પ્રિય. તે પ્રિય હોવાનું ભગવાનના સંબંધથી અથવા સ્વભાવથી જો હોય તો શાસ્ત્રનો વિરોધ થાય. તેથી બ્રહ્મામાં રહેલ પ્રેમ પોતાના પ્રેમનું કારણ હોવાનું પ્રિય શબ્દથી કહેલું છે. એના માટેનો અહીંયા 5 નંબરની ફૂટનોટમાં ભગવદ્ ગીતા 4:12 લખેલું છે, પણ 4:11 નો રેફરન્સ એ છે કે યે યથામામ પ્રપદ્યન્તે તામ તથૈ ભજામ્યહમ. તો ભગવાન એમ કે છે કે ગીતાજીમાં કે જે મને જે ભાવથી ભજન કરે છે તેનું હું તે જ ભાવથી ભજન કરું છું. તો એટલે ભગવાને બ્રહ્માજીને પ્રિય એટલા માટે કહ્યા કેમ કે બ્રહ્માજીને ભગવાન પ્રિય છે. તો બ્રહ્માજી બહુ પ્રેમપૂર્વક ભગવાનનું, બ્રહ્માજીને ભગવાન પ્રત્યે પ્રેમ છે, તેથી ભગવાનને બ્રહ્માજી પ્રત્યે પ્રેમ છે, અને એના કારણે ભગવાને તેમને પ્રિય કહ્યા છે. તો એવો અહીંયા આગળનો અર્થ છે. પણ આ મને વચન આટલું નથી સમજાતું આની અંદર કે તે પ્રિય હોવાનું, એટલે બ્રહ્માજી ભગવાનને પ્રિય હોવાનું ભગવાનના સંબંધથી અથવા સ્વભાવથી જો હોય તો શાસ્ત્રનો વિરોધ થાય. તો ભગવાનના સંબંધથી અથવા સ્વભાવથી પ્રિયતા જીવમાં આવે તો એ કેવી રીતની હોય?
કેમ કે જીવ તરફથી ભગવાન તરફ પહેલા પ્રિયતા થાય, પછી ભગવાન તરફથી જીવ તરફ આવે. પણ પહેલા ભગવાન તરફથી જીવ તરફ આવે તો એમાં શાસ્ત્રનો વિરોધ બતાવેલો છે. તો એ મને થોડું ઉદાહરણથી સમજવું છે. જે તો એટલે બાપ દીકરાનો સંબંધ છે. એટલે હા, સમ સર્વ ભગવાન એને આજ્ઞા કરે છે સમ સર્વભૂતેષુ. એ શાસ્ત્ર થશે સરદાર? મેં એવું વિચાર્યું, ભગવાને એવું કહ્યું ને ગીતાજીમાં સમ સર્વભૂતેષુ. પણ જે મને ભજે છે તો હું એને ભજું છું. બે વાત છે. ભગવતઃ સંબંધાત સ્વભાવતઃ વા. તો ભગવાન સાથેના સંબંધ વશાત જો પ્રેમ થાય તો ભગવાન પિતા છે, બ્રહ્મા પુત્ર છે, તો સોપાધિકતા આવી ગઈ. અને સ્વભાવતઃ હોય તો જીવ માત્ર પ્રત્યે ભગવાનનો સમાન સંબંધ છે. હા, એટલે મેં એવું બરાબર છે. તો મેં અંશી અંશનો ભાવ અને નિર્દોષ અને સમતા આ બે વાત વિચારી હતી. તો આ બરાબર હતી ને? બ્રહ્મા પુત્ર છે એટલે પુત્ર સંબંધથી સ્નેહ, પછી પુત્રમાં હોય કે ન હોય પિતા પ્રત્યે. બરાબર જી સરદાર. જી જી. તો શાસ્ત્રનો વિરોધ થાય એમ કેમ જે કહ્યું? પછી એ જીવ માત્રમાં સમોહમ સર્વભૂતેષુ, એ નમે દ્વેષયુક્તિ ન પ્રિય. પ્રિય પદની વ્યાખ્યા છે ને, એટલે બ્રહ્માને ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલે ભગવાનને પણ છે. હા હા, એ તો જી. જે મને જે પ્રમાણે ભજે છે ભગવદ ગીતા 4:11 એમ આ અર્થ સૂચવેલો છે. તો એ તો થઈ ગયું. પછી ભગવાનનું મન ભગવાનના વાક્યને ઉત્પન્ન કરનારું હોવાથી, હા, એટલે ભગવાનનું મન ભગવાનના વાક્યને ઉત્પન્ન કરનારું હોવાથી તે મન પ્રસન્ન ન હોય તો વાણી પણ પ્રસન્ન ન થાય. અને તેમ છતાં બીજાને જોતા વાણી જોઈ નહીં એ વાક્ય પ્રમાણે બ્રહ્માને વાક્યના અર્થનું જ્ઞાન થાય નહીં. તેથી પ્રસન્ન મનવાળા એમ કહેલું છે. હવે પ્રિય શબ્દ સુધી તો પ્રિય શબ્દ સુધી અહીંયા આગળ પ્રિય ભગવાન બ્રહ્માજી માટે આવ્યો. પ્રિયમ પ્રીત મનાહા કરે સ્પૃશન. તો સહેજ સ્મિતથી તેજવાળી વાણીથી પ્રિયને પ્રસન્ન મનવાળા પ્રિયે, પ્રિયને એટલે બ્રહ્માજીને, પ્રસન્ન મનવાળા પ્રિયે એટલે ભગવાને. તો ભગવાનનું મન પ્રસન્ન કેમ છે એને અહીંયા આગળ સમજાવે છે કે જો પ્રસન્ન મન ના હોય તો ભગવાનની વાણી પણ પ્રસન્ન ન થાય. અને જો એવી પ્રસન્ન વાણીથી જો ભગવાન કોઈક બોધ કરાવે, કઈક આજ્ઞા કરે તો બીજાને જોતા વાણી જોઈ નહીં એ વાક્ય પ્રમાણે બ્રહ્માને વાક્યના અર્થનું જ્ઞાન થાય નહીં. આ ક્યાંનું છે એ મને ખબર નથી. પણ જો ભગવાન પ્રસન્ન મનથી પૂર્વક વાણીનું ઉચ્ચારણ ના કરે તો ભગવાન જે કહેવા માંગે છે એ બ્રહ્માજીને એ અર્થ સ્ફુરિત થાય નહીં. તેથી ભગવાન પ્રસન્ન મનવાળા થયા એમ અહીંયા આગળ કહેલું છે. પ્રસન્ન છે મન જેમનું તેવા ભગવાન હતા, કારણ કે પોતાનું કાર્ય બ્રહ્માથી થતું હતું. હવે ભગવાનનું પ્રસન્ન મન કેમ હતું? કારણ કે ભગવાનને સૃષ્ટિ કરવાની ઈચ્છા ભગવાનને હતી અને એ કાર્ય બ્રહ્માજી દ્વારા થઈ રહ્યું હતું. તેથી પોતાની ઈચ્છા બ્રહ્માજી દ્વારા પૂર્ણ થઈ રહી હતી એટલે બ્રહ્માજી ઉપર એમને ખૂબ પ્રેમ હતો અને પ્રસન્નતા હતી. હાથે સ્પર્શ કરતા, તો કરે સ્પર્શન. તો હાથે સ્પર્શ કરતા શબ્દથી ક્રિયાશક્તિ બ્રહ્મામાં મૂકવાનું કહ્યું. હવે કાર્ય કરાવવા માટેની જે શક્તિઓ છે ભગવાને એ એમને આપી, તો સ્પર્શ કરવાથી એમનામાં એમને શક્તિ મૂકી, ક્રિયાશક્તિ. જ્ઞાન શક્તિ તો વાક્યોથી મૂકશે. તો વાણીથી નીચે પ્રમાણે કહ્યું, બભાસ ઈશમ સ્મિત રોચિષા, ઈશત સ્મિત રોચિષા ગીરા. તો જયારે વાણીથી કહેશે ત્યારે એમનામાં જ્ઞાન શક્તિ મૂકશે, અત્યારે સ્પર્શથી ક્રિયાશક્તિ મૂકે. એવી રીતે બંને શક્તિવાળા થઈ પોતાનું ઈચ્છેલું કાર્ય કરશે એવો અર્થ છે. જયારે ભગવાન બ્રહ્માજીમાં આવી બે પ્રકારની શક્તિઓ મૂકશે ત્યારે બ્રહ્માજી ભગવાને ઈચ્છેલું કાર્ય કરશે એવો અર્થ છે. હા જે અહીંયા આગળ આ શ્લોક સંપન્ન થયો. એક બે મારે ક્વેરી છે. એક તો અહીંયા આગળ બભાસ ઈત
ઈશા સ્મિત છે કે સ્મિત છે એ મારે મૂળમાં જે શ્લોકમાં? હા, એ સકાર આવવો જોઈએ. હા, જી જી. અને એક આ વચન આવ્યું ને કે બીજાને જોતા વાણી જોઈ નહીં, તો એનો એટલે કેવી રીતે લેવાનું? શું છે આ વચન? મને નથી સમજાતું. વચન છે, ઋગ્વેદનું વચન છે. એટલે તાત્પર્ય એ છે કે બ્રહ્માને સંભળાય પણ અર્થ ન સમજાય એવું બની શકે. હા, એક મિનિટ. હા, હજી એક મારે હતું કંઈક પૂછવાનું. હા જી, અહીંયા એમ કહ્યું કે વળી, હા, તેમ ન હોય તો ભગવાન આજ્ઞા પણ ના આપે, વળી દોષ રહિત થયેલા. એટલે આને 331 નંબરના પેજ ઉપર 5મી લીટી. એટલે તપથી ખિન્ન થયેલા ન રહ્યા, એટલે બ્રહ્માજી પોતે પ્રસન્ન રહ્યા. જો એમ પ્રસન્ન ના રહ્યા હોત તો ભગવાન એમને આજ્ઞા પણ ના આપતા સૃષ્ટિ કાર્ય કરવાની. વળી દોષ રહિત થયેલ. દોષ રહિત થી શું સમજવાનું છે? હા, ગર્વ થયો નનુ એની થાય. તપસા ક્લિષ્ટઃ અન્યથા આજ્ઞાપી ન દેયા સ્યાત. એટલે બ્રહ્માજી જ્યારે ભગવાન દર્શન આપ્યા ત્યારે સમ્યક અવસ્થિતો, એમને એકદમ સારી રીતે બેઠેલા જોયા. આટલું લાંબુ તપ કરવા છતાં પણ એમને એનો ક્લેશ નથી થયો એવા ભગવાને એમને જોયા. અન્યથા આજ્ઞાપી ન દેયા સ્યાત. જો તપનો થાક દેખાયો હોત તો તે સ્થિતિમાં ભગવાન એમને આજ્ઞા પણ ન કહી હોત. દોષ રહિતો વા, આ વિકલ્પથી અર્થ કર્યો છે કે સમ્યક અવસ્થિતનો અર્થ અહીંયા દોષ રહિત. હા, હાજી થયું. આ શ્લોક જે અહીંયા સંપન્ન થયા. હા, બીજા કોઈ વિચાર નહીં. હા, કરો ભલે. હાજી. હવે 19મો શ્લોક. મન બહાર સ્વતંત્ર ન હોવાથી નીચેના શ્લોકથી આરંભી વાણી કહે છે. આમાં મને ઉત્થાનિકામાં નથી સમજાતું. જે એક આગળના શ્લોકમાં એક હજી ક્વેરી રહી ગઈ કે આ જે 3 નંબરની ફૂટનોટ છે ને, એ જે 3 નંબર છે ને અહીંયા 330 નંબરના પેજ ઉપર બીજી લીટી, તેમ ન હોય ત્યારે તો ભગવાન શાંત રહે છે. તો એની સાથે મારે આ નથી કોરિલેટ થતી જે 3 નંબરની ફૂટનોટ. ત્રીજી કયા છે? આ કોના ઉપર છે? જરા ગોતી દે. છે ને અહીં આગળ કે જ્યાં સાધન અને ફળ ઈચ્છેલ હોય ત્યાં બીજો પ્રકાર ન થાય, તે માટે આરંભેલા કાર્યની સિદ્ધિ થાય તે માટે ઘણો જ ઉત્સાહ કરાવે છે. તેમ ન હોય ત્યારે તો ભગવાન શાંત રહે છે. સુબોધનીજીનો અર્થ જે છે બીજી લીટી. હા, यत्र साधनम अभीप्सितम फलंच तत्र प्रकारांतर व्यावृत्त्यर्थम प्रारब्ध फल सिद्ध्यर्थमेव तस्य प्रोत्साहनम अन्यथात्वे तु भगवतः तूष्णीम भावः. એટલે સાધન અને ફલ એ અભીપ્સિત ન હોય તો તે સ્થિતિમાં પછી ભગવાન ચૂપ રહે. સાધન પણ
અહીંયા અવિલષિત છે અને ફલ પણ વિલષિત છે. સાધન એટલે જે ભગવાને દર્શન કરાવ્યું તે, ફલનો મતલબ સૃષ્ટિ નિર્માણ. હવે મૂળ મુદ્દો એટલો જ રહે છે કે જેવું ભગવાનને અપેક્ષિત હતું એવું ને એવું બ્રહ્મા સમજ્યા છે કે નહીં, તો એ પ્રકારનું ફલ પેદા થવું જોઈએ. જેમાં આપણે કોઈને આવું બનાવવું છે એમ કહીએ અને સામેવાળો એને પોતાની રીતથી બનાવી દે તો પછી ફલ પ્રાપ્ત ન થાય. તો તત્ર પ્રકારાંતર વ્યાવૃત્યર્થમ પ્રારબ્ધ ફલ સિદ્ધ્યર્થમેવ તસ્ય પ્રોત્સાહનમ. તો અહીંયા જે ભગવાને આ પ્રોત્સાહન કર્યું છે, એમનો શ્રીહસ્તથી સ્પર્શ કર્યો અને ઈશત સ્મિત સાથે પોતાની વાણીથી એમનો ઉત્સાહની પ્રવૃત્તિ કરી છે, આ બધું એટલા માટે કર્યું છે કે કીધું કંઈક અને કરે કંઈક એવું ગોટાળો ન થઈ જાય. જો ભગવાન એવું ન ઈચ્છતા હોત તો ચૂપ રહ્યા હોત. આ બધું આ શ્લોકમાં વર્ણન જે કર્યું છે, બ્રહ્માજી ઉપર વિશેષ કૃપા કરી છે, એ બધું ભગવાને ન કર્યું. ફૂટનોટ જે છે કંઈક અલગ જ કહે છે. અલગ કહે છે અથવા મને સમજાતી નથી. શું કહે છે ફૂટનોટ? છે ને, સાધન અને ફલ બે માંથી એક ન હોય તો પણ ભગવાને ઉત્સાહ કરાવ્યો, તેથી બ્રહ્માએ પણ પાસે રહેલ સાધનો પોતે ઈચ્છેલા હતા તે જાણ્યા. જોઈ લઈએ શું છે. એ તો અન્યથાનો અર્થ છે ને. તેમ ન હોય ત્યારે આ શબ્દનો જ આટલો અર્થ છે. તેમ ન હોય તો ભગવાન ચૂપ રહેતા. તો મૂળમાં જે કહ્યું છે કે અન્યથાત્વે તુ ભગવતઃ તૂષ્ણીમ ભાવઃ, તો અન્યથાત્વે તુ ભગવતઃ તૂષ્ણીમ ભાવઃ, તો અન્યથાત્વેનો મતલબ શું કે બેમાંથી કોઈ પણ એક જો ઈચ્છિત ન હોત તો, ત્યાં એ વાત પૂરી થઈ ગઈ. એટલે સાધન કે ફલ બેમાંથી કોઈ અભીપ્સિત ન હોત તો. પણ થયું એવું નહીં, કેમ કે બંને અહીંયા અભિલષિત છે. તો તથા ચ યદ ભગવાન પ્રોત્સાહ્ય સ્વયં ભાષિતવાન તેન બ્રહ્માપી સંહિતાનામ સાધનાદીનામ સ્વાભિલષિતત્વમ જ્ઞાપિતવાન. તો ભગવાને પ્રોત્સાહન કર્યું અને એમને જણાવ્યું, તો તે સ્થિતિમાં બ્રહ્માએ પણ જે સાધનો છે પોતે કે એ અભિપ્સિત છે તે રીતે એમણે એને જાણ્યા. એટલે આગળ અન્યથા શબ્દનો જે અર્થ છે એ એમણે અહીંયા નથી કર્યો. અન્યતરસ્ય અનભીપ્સિતત્વે. થયું સમાધાન? હા હા, પણ અહીંયા એવું કહ્યું ને કે જો, એટલે હવે મને સમજ પડી, સાધન અને ફલ બે માંથી એક ન હોય તો પણ ભગવાને ઉત્સાહ કરાવ્યો, એટલે કદાચ બે માંથી એક પણ જો ઈચ્છિત ના હોતું, એટલે બ્રહ્માજીને ઈચ્છિત હોતું તો પણ ભગવાને ઉત્સાહ કરાવ્યો, તેથી બ્રહ્માએ પણ પાસે રહેલા સાધનો પોતે, એટલે કે પોતેથી અહીં શું લેવાનું, ભગવાને ઈચ્છેલા હતા એવું જાણવાનું એમ ને. જે પોતે એટલે નહીં, બ્રહ્માપી સંહિતાનામ સાધનાદીનામ સ્વાભિલષિતત્વમ જ્ઞાપિતવાન. એટલે હા, એટલે ભગવાને બ્રહ્માને આ વાત સમજાવી કે મને આ અનુકૂળ છે, આવી અપેક્ષા છે. બરાબર. એટલે હા, બસ તો થયો. તો ભગવાન દ્વારા એવું છે, એવું એમને કન્વે કર્યું મેસેજ.
હાજી, હવે કરું છું આગળનો શ્લોક. એમાં 19મો શ્લોક, એની ઉત્થાનિકા. મન બહાર સ્વતંત્ર ન હોવાથી નીચેના શ્લોકથી આરંભી વાણી કહે છે. હવે આ મન બહાર સ્વતંત્ર ન હોવાથી, એટલે વાણી તો ભગવાનની છે, તો મન બહાર સ્વતંત્ર ન હોવાથી તો એ ભગવાનના વિષયમાં છે કે શું કહેવા માંગે છે. અને આખા શ્લોકને મેં કરી એની ચિંતન, પણ મને એની સાથે આ કોરિલેટ ના થઈ આખા શ્લોકની વાત ઉત્થાનિકા જોડે. આટલા જ પોર્શનમાં કે મન બહાર સ્વતંત્ર ન હોવાથી વાણીથી આરંભ કરે છે, તો એ મને ના સમજાયું. પછી હવે હું શ્લોકનો ઉચ્ચાર, મતલબ શ્લોક. ત્વયા અહમ તોષિત સમ્યક વેદ ગર્ભ તિસૃક્ષયા ચિરમ ભૃતેન તપસા દુસ્તોષ કુટયોગીનામ. હે વેદ ગર્ભ, ખોટા યોગીઓથી પ્રસન્ન ન થાવું તેવા મને, એટલે ભગવાન કહે છે બ્રહ્માજીને કે ખોટા યોગ્યથી પ્રસન્ન ન થાવ તેવા મને તે સૃષ્ટિ રચવાની ઈચ્છાથી અને લાંબા સમય સુધી ચાલુ રાખેલા તપથી સારી રીતે પ્રસન્ન કરેલો છે. ભગવાન કહે છે કે તે મને સારી રીતે પ્રસન્ન કરેલો છે, કેમ કે તે ખોટું યોગ થી મને પ્રસન્ન નથી, હું થતો નથી. તે સાચો યોગ કર્યો છે એટલે હું પ્રસન્ન થયો છું. હવે એમાં સુબોધનીજી કહે છે, મહાપ્રભુજી, કે સૃષ્ટિ માટે તપ કરવામાં આવે ત્યારે ભગવાનના વરદાનનો શું ઉપયોગ, એવી શંકા થાય. તેથી તે તપથી હું પ્રસન્ન થયો છું એમ કહે છે. એટલે સૃષ્ટિ માટે તપ કરવામાં આવે ત્યારે ભગવાનના વરદાનનો શું ઉપયોગ? તમે તપ જ જયારે સૃષ્ટિ માટે કરી રહ્યા છો તો પછી ભગવાનની પ્રસન્નતા થાય જ, અને એ કાર્ય થાય જ, એમાં વરદાન વચ્ચે કેમ આવ્યું એવું? તો એવી શંકા થાય. તેથી તે તપથી હું પ્રસન્ન થયો છું એમ કહે છે. એટલે વરદાન તો ભગવાન ત્યારે જ આપે કે જયારે પ્રસન્ન થયા હોય. તો તપ, એમ જેમ આગળ કહ્યું કે ખાલી અહીંયા ફોર્સ પૂર્વકની આજ્ઞા કરી દે, દ્રઢ આગ્રહ કરે તો હોય સૃષ્ટિ થઈ જાય, પણ વરદાન આપે એનો મતલબ કે ભગવાનની એ પ્રસન્નતા છે, તો ભગવાનની પ્રસન્નતાને એ ઇંગિત કરે છે. તો તેથી તે તપથી હું પ્રસન્ન થયેલું છું એવો એ વરદાન શબ્દનો અર્થ કરવાનું. આ શાસ્ત્રમાં આ જ મુખ્ય સિદ્ધાંત છે કે આ શાસ્ત્રમાં, એટલે અત્યારે જે પ્રસંગ ચાલી રહ્યો છે એમાં, કે આ શાસ્ત્રમાં, અથવા તો વેદ ગર્ભ કહ્યું છે એટલે વેદ શાસ્ત્રનો એમ પણ સમજી શકાય. આ શાસ્ત્રમાં આ જ મુખ્ય સિદ્ધાંત છે કે જે ભગવાનનું કાર્ય ઘણા પ્રયત્નથી કરે તે મુખ્ય છે, અને જે ભગવાનની સેવા કરે તે મધ્યમ છે, અને જે સ્વાર્થ માટે ભગવાનની સેવા કરે તે અધમ છે. તો શાસ્ત્રનો મુખ્ય આ સિદ્ધાંત છે. બ્રહ્માએ તો પહેલો પક્ષ કર્યો, એટલે ભગવાનનું કાર્ય ઘણા પ્રયત્ન પૂર્વક, એટલે ખૂબ 1000 વર્ષ સુધી તપ કરીને કર્યું. તો બ્રહ્માજીએ પહેલો પક્ષ કર્યો, તેથી ભગવાન બહુ પ્રસન્ન થયા. તે સારી રીતે શબ્દથી કહેલું છે. તો સમ્યક શબ્દથી એ કહ્યું કે ભગવાન બહુ પ્રસન્ન થયા. બ્રહ્માએ આ વિષય કેવી રીતે જાણ્યો, એવા પ્રશ્નના સંદર્ભમાં આ વિષય એટલે કે ભગવાન ઘણું કાર્ય પ્રયત્નથી જયારે ભગવાનનું કાર્ય કરવામાં આવે ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે એવું કેવી રીતે બ્રહ્માજીએ જાણ્યું? તો એના સંદર્ભમાં હે વેદ ગર્ભ, એમ કહ્યું ને, સમ્યક વેદ ગર્ભ. તો એ વેદ ગર્ભ છે, તેથી એટલે વેદનો ગર્ભ જાણવા વાળા છે, તેથી બ્રહ્માજીએ આ વાત જાણી. વેદો જેમની અંદર રહેલા છે, વેદોનું આ જ તાત્પર્ય છે કે ભગવાનનું કાર્ય કરવું. તો એ તેથી વેદ બ્રહ્માજીમાં રહેલા છે, અને વેદ આજ કહી રહ્યા છે, તેથી બ્રહ્માજીએ જાણ્યું. તેથી જ સર્વ સ્થળે પ્રજાપતિએ કામના કરી કે હું પ્રજા ઉત્પન્ન કરું. તો ભગવાનનું કાર્ય ઘણા પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ એવો વેદનો અર્થ છે. તેથી જ બધી સ્થળોએ પ્રજાપતિએ કામના કરી કે હું પ્રજા ઉત્પન્ન કરું. તો પ્રજાપતિનું કાર્ય તો આ જ છે કે સૃષ્ટિને ચલાવવી, તો તેથી પ્રજાપતિઓ એવી કામના કરે છે કે અમે પ્રજાઓ ઉત્પન્ન કરીએ. કેમ કે ભગવાનનું કાર્ય ઘણા પ્રયત્નથી પણ કરવું જોઈએ. ના કરી શકાય એવું હોય તો પણ પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ. તો એ વાત અહીંયા વેદનો ગર્ભ છે. પ્રજાની કામનાવાળી ઋતુઓને પ્રજા પ્રાપ્ત ન થઈ, તેઓએ અમે પ્રજા કરીએ, પ્રજાને પ્રાપ્ત કરીએ, પ્રજા મેળવીએ, પ્રજાવાળા થઈએ એવી કામના કરી. આ બધા મને લાગે છે કે શ્રુતિના વચનો છે. તો પ્રજાની કામના વાળા થવું જોઈએ એવું.
એનો મતલબ છે. અગ્નિહોત્ર કરે છે, આ બધા ક્યાંથી સંદર્ભ લીધેલો છે ખબર નથી, પણ આ બધી પ્રયત્નપૂર્વકની ભગવાનનું કાર્ય પ્રયત્નપૂર્વકની ઠીક થવું જોઈએ એના રેફરન્સમાં આ બધા વચનો આવે છે. અગ્નિહોત્ર કરે છે, જે કંઈ પણ યજમાનનું ધન તેના જ રેતનું પ્રજા ઉત્પન્ન કરવામાં ચિંતન કરે છે, એવા વાક્યો છે. કેમ કે વેદો જેમની અંદર રહેલા છે, વેદોનું આ જ તાત્પર્ય છે કે ભગવાનનું કાર્ય કરવું. તેથી આવા વચનો, આ બધા વચનો, એવા વચનો વેદમાં મળે છે. તેથી અહીંયા કહી રહ્યા છે તેમ ન હોય તો એમાં તેમ ન હોય, લૌકિક અર્થ જણાવનાર હોય તો વેદો તેનો તે જ અર્થ કહેનારા હોય અપ્રમાણ થાય. તો એમાં 1 નંબરની ફૂટનોટ છે કે એવું વેદનું તાત્પર્ય ન હોય, જે ઉપર આપણે જોયું એવું તાત્પર્ય ન હોય તો વેદો લોકમાં ન જણાયેલા અર્થને જણાવનારા હોવાથી તેઓ અપ્રમાણ જ થાય. આવો અર્થ ના જણાવે, અને એટલે લોકમાં વેદનો આવો અર્થ ના જણાવે તો એનો સાચો અર્થ જણાવનારા ના થાય, તેથી એ અપ્રમાણિક જ થઈ જાય. એવા જો એવો અર્થ, એટલે એવા જે અર્થ છે એ તો અપ્રમાણિક અર્થ જ ગણાય. તેમ ન હોય, જો વેદનો આવો અર્થ ના હોય અને લૌકિક અર્થ જણાવનારા હોય તો વેદો તેનો તે જ અર્થ કહેનારા હોય અપ્રમાણ થાય. તેથી જ જેઓ ઉપરથી વેદ જાણનારા છે તેઓ આ અર્થ જાણતા ન હોવાથી તેઓને બાતલ કરવા ગર્ભ શબ્દ યોજેલ છે. કારણ કે તે એટલે કે વેદ બ્રહ્મામાં વેદો સ્થિર છે, કારણ કે તે બ્રહ્મામાં વેદો સ્થિર છે. તો એમાં 2 નંબરની ફૂટનોટ છે કે કયું વેદ, 2 નંબર શું કે જેઓ ઉપરથી વેદ જાણનારા છે તેઓ આ અર્થ જાણતા ન હોવાથી. કયો અર્થ? કે વેદનો અર્થ શું છે કે ભગવાનનું કાર્ય ઘણા પ્રયત્નથી પણ કરવું જોઈએ એવો અર્થ નથી જાણતા અને કંઈક બીજો જ અર્થ કરે છે, તો એના માટે અહીંયા કહે છે કે અર્થવાદો કરવામાં કર્મની સ્તુતિ જ કરતા હોવાથી તેઓ, એટલે કે જે અલગ પ્રકારથી અર્થ કરે છે તે અર્થવાદો કરવામાં કર્મની જ સ્તુતિ કરતા હોવાથી તેઓ પોતાના અર્થમાં પ્રમાણ નથી છતાં અપ્રમાણ નથી એવી શંકા થાય, તેથી આ કહેલ છે. એટલે જે લોકો અર્થવાદ કર્મની સ્તુતિ કરે છે, એટલે વેદનો અર્થ એ જ પ્રમાણે જે લોકો નીકાળે છે એમનો અર્થ અપ્રમાણિક છે છતાં પણ અમારો અર્થ પ્રમાણિક જ છે, એવી રીતે એ લોકોની એવું કહેવું હોય છે. એ લોકોનું પણ એ લોકો એવું સમજતા હોય છે, આપણે એમના અર્થને અપ્રમાણિક કહીએ તો એ લોકો એમ કે છે કે અમારો અર્થ પ્રમાણિક છે, પ્રમાણિત છે. તો પણ શું છે, પુરાણના વિચારથી આમ સિદ્ધ થતું હોવાથી જૈમિનીઓને તે ભાગનું જ્ઞાન ન હોવાથી તેઓ ભ્રાંત છે એવો અર્થ છે. પણ પુરાણોમાં જોઈએ તો આ જેમ કે આપણે અત્યારે ભાગવત પુરાણ જોઈ રહ્યા છે, એમાં બ્રહ્માજી તો વેદનો આ જ અર્થ પ્રગટ કરી રહ્યા છે, કર્મની દ્રષ્ટિથી કોઈ અર્થ પ્રગટ નથી કરી રહ્યા. તો પુરાણોમાં જોવામાં આવે તો એ વાત સિદ્ધ થાય છે કે જે વેદનો સાચો અર્થ છે કે પ્રયત્નપૂર્વક ભગવાનનું ઘણા પ્રયત્નપૂર્વક કાર્ય કરવું જોઈએ એવું સિદ્ધ થતું હોવાથી જૈમિનીઓને તે ભાગનું જ્ઞાન ન હોવાથી તેઓ ભ્રાંત છે એવો અર્થ છે. પણ જૈમિનીઓને આ પુરાણનો સંદર્ભ નહીં લીધો હોય કોઈ પણ કારણસર, અથવા તો એનો ખોટો અર્થ કર્યો હશે, તો એ લોકો આવા અપ્રમાણિક અર્થો બતાવે છે. તો એ કહે છે કે જેઓ ઉપરથી વેદ જાણનારા છે તેઓ આ અર્થ જાણતા ન હોવાથી તેઓને બાતલ કરવા કે તમે તમારો અર્થ જે કરી રહ્યા છો એ વેદનો સાચો અર્થ નથી એમ કહેવા ગર્ભ, એટલે કે વેદ ગર્ભ શબ્દ યોજેલ છે. કારણ કે તે બ્રહ્મામાં વેદો સ્થિર છે. બુદ્ધિમાં તો 3 ક્ષણ સુધી રહેનારા છે, કે કોઈ બી વસ્તુ બુદ્ધિમાં તો ત્રિકાલ સુધી જ રહી શકે છે, પણ બુદ્ધિમાં તો એટલી જ વાર રહી રહ્યા છે, એટલે એમના ગર્ભ, એટલે એમને ગર્ભ, વેદ ગર્ભ કહેલા છે. સૃષ્ટિ રચવાની ઈચ્છાથી જ હું પ્રસન્ન થયેલો છું. તો ભગવાન એમ કહ્યું કે તમે જે પ્રમાણેનું કાર્ય કર્યું, સૃષ્ટિ કરવા માટે તમે ઘણો પ્રયત્ન કર્યો, ઘોર તપ કર્યું, એનાથી જ હું પ્રસન્ન થયેલો છું. તેમાં પણ તે માટે ઘણું દુઃખ સહન કર્યું, તેથી હું ઘણો જ પ્રસન્ન થયો છું. એવું બીજું કારણ લાંબા સમય સુધી ચાલુ રાખેલ તપથી શબ્દથી કહેલું છે. ચિરમ ભૃતેન તપસા, તો તમે વેદ ગર્ભ છો અને સૃષ્ટિ કાર્ય કર્યું છે અને તમે ઘણા લાંબા સમય સુધી તપ ચાલુ રાખેલું છે, તેથી ભગવાન કહે છે કે હું ઘણો જ પ્રસન્ન થયો છું. ત્વયા અહમ તોષિતઃ, તમારા ઉપર હું ઘણો જ પ્રસન્ન થયો છું, એવું કાર્ય તમે કરેલું છે.
હવે લાંબા સમય સુધી ચાલુ રાખેલા તપ ને સમજાવે છે કે જો કે સૃષ્ટિ રચવાની ઈચ્છાના સંબંધ વિના માત્ર તપથી પ્રસન્નતા થતી નથી, તેવી રીતે પ્રસન્નતા થતી હોય તો સૃષ્ટિ રચવાની ઈચ્છા તે તપનું જ અંગ થાય. છતાં પણ તે ઈચ્છા મુખ્ય હતી, તેથી જુદા કારણ તરીકે કહેલી છે. એટલે કે અહીંયા આગળ લાંબો સમય સુધી શું, તો એટલે બ્રહ્માજીએ સૃષ્ટિ રચવાની ઈચ્છાથી લાંબો સમય સુધી તપ કરેલું છે, તેથી તે ઈચ્છા મુખ્ય હતી, એ તપનું અંગ ન હતું. તપ કરતા હતા પણ એમાં ઈચ્છા મુખ્ય હતી અને તપ ગૌણ હતું. ઈચ્છા જે હતી એ તપનું અંગ એવી રીતે નથી લેવાનું, પણ ઈચ્છા મુખ્ય હતી અને ઈચ્છાના કારણે એમને તપ કરેલું હતું, તેથી જુદા કારણ તરીકે કહેલી છે. તેથી એ ઈચ્છા, કેમ કે તપ અને ઈચ્છા ભગવાનની બે શક્તિઓ છે, તો આ ઈચ્છા ભગવત સંબંધી હતી, એ મુખ્ય હતી અને તપ ગૌણ હતું, તેથી જુદા કારણ તરીકે કહેલી છે. દુઃખરૂપ તપ તો એકવાર જ થાય છે અને લાંબા સમય સુધી ચાલુ રાખેલું તપ તો અને એવું કાર્ય સિદ્ધ કરવા માટે એક જ વાર એ તપ કરવાનું હોય, એમાં વચ્ચે બ્રેક ના આવે, કહેવાનો મતલબ એમ છે. તો દુઃખરૂપ તપ તો એક જ વાર થાય છે, તે પણ જો પ્રયત્નોથી બંધ ન કરતા ચાલુ રાખવામાં આવે તો ઉત્તમપણું થાય. એટલે દુઃખ, તપમાં ઘણું કષ્ટ થાય અને એના કારણે તપનો જો ભંગ થઈ ગયો તો તમારી ઈચ્છા જે છે એ ફલિત થતી નથી. તે પણ જો પ્રયત્નથી બંધ ન કરતા ચાલુ રાખવામાં આવે તો ઉત્તમપણું થાય. તો બ્રહ્માજીએ આવું 1000 વર્ષ સુધીનું દુઃખરૂપ તપ જેમાં ઈચ્છા મુખ્ય છે તેવું કરેલું છે, એટલે ઉત્તમ કરેલું છે. બંધ કરીને કરેલો આરંભ તો પહેલા આરંભ સમાન જ થાય. એટલે ઘણું દુઃખ થયું, દેહને કષ્ટ પડ્યો અને તપ બંધ કરી દીધું અને હવે ફરીથી આરંભ કરીએ છીએ તો એ આરંભથી જ ફરી કહેવાય, પેલું આગળ કરેલું તપ એ ગણવામાં આવતું નથી. છતાં અભ્યાસથી સંસ્કાર વધે છે પણ ફળ વધતું નથી. એટલે હવે એમને જે તપ કર્યું તો એમને એ તપ ચાલુ રાખ્યું, પણ એ ચાલુ રાખવાથી કઈ એમના ફળમાં વૃદ્ધિ નથી થવાની. ફળ તો એક જ ઈચ્છિત હતું, છતાં પણ એમને અભ્યાસથી એને આગળ વધાર્યું, મતલબ એક જ વારનું એને રાખ્યું. તો એ કહે છે લાંબો સમય સુધી. તેથી તેવું તપ ન હતું એમ જણાવવા લાંબા સમય સુધી ચાલુ રાખેલું એમ કહેલું છે. એટલે એક વાર તપ કરો, પછી એને બ્રેક કરો, પછી ફરીથી કરો, પછી ફરી વાર તૂટી જાય, ફરી એનો આરંભ કરો. એમ કરતા કરતા જો તમે તપને પૂરું કરો છો તો ફળ વધતું નથી. તપ તો કોઈ પણ રીતે પૂર્ણ થઈ જાય છે, પણ આવા પ્રકારનું તપ બ્રહ્માજીનું ન હતું એવું જણાવવા લાંબા સમય સુધી ચાલુ રાખેલ એમ કહેલ છે. એક જ તપ વચ્ચે બીજા પ્રયત્ન વિનાનું દેહને સૂકવીને અધિકાર પ્રાપ્ત કરતા પ્રસન્નતાનું કારણ અથવા અમુક પ્રકારની શક્તિ થાય છે. તો આવું જે તપ છે કે જે દેહને દુઃખ કરીને દુઃખથી પણ જે બ્રેક એમાં નથી પડતો, અધૂરું નથી રહી જતું, તૂટી નથી જતું, એ જ પ્રસન્નતાનું કારણ અને અધિકાર પ્રાપ્ત કરાવવા વાળું થાય છે. અને એ તપથી એ પ્રકારની શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી માત્ર લાંબો સમય ચાલુ રાખવાનું અને એક વચન તપમાં યોગ્ય થાય છે. એટલે તપ, વાસ્તવિક તપ આવું હોવું જોઈએ જે ભંગ થયા વગરનું હોવું જોઈએ, એમ અહીંયા કહે છે. માત્ર તપથી જ ભગવાન પ્રસન્ન થાય છે એની શંકાથી ભગવાન ખુશી કરવા જ સૃષ્ટિ રચવાની ઈચ્છા કહે છે. એટલે માત્ર તપથી નહીં, પણ એ તપમાં સામેલ સૃષ્ટિ કરવાની ભગવાનની સૃષ્ટિ કરવાની જે ઈચ્છા હતી એ બ્રહ્માજીમાં પ્રગટ થઈ અને એ ઈચ્છા જેમાં મુખ્ય છે એવું તપ છે, કેવલ તપ નથી, એટલે કોઈ કામના વાળું તપ નથી. તે એવી બ્રહ્માની માન્યતા કાઢી નાખવા, ખોટા યોગીથી પ્રસન્ન ન થવું તેવો એમ કહેલું છે. એટલે બ્રહ્માજીને કદાચ એમ થતું હોય કે મેં આટલા કષ્ટપૂર્વકનું આટલું લાંબુ એક સરખું તપ કર્યું, તેથી ભગવાન મારા તપથી પ્રસન્ન થયા છે, તો એવી એમની માન્યતા કાઢી નાખવા માટે કૂટ યોગી નામ, તો ખોટા યોગથી તમે જેટલા બી જન્મો, કેટલા બી સમય સુધી એક સરખું તપ કરો, કેવું ભંગ થયા વગરનું તપ તમે કેટલા બી લાંબા સમય સુધી કરો, પણ જો એમાં ભગવાનની ઈચ્છા એમાં જો કારણભૂત ના હોય, એટલે ભગવાનના કોઈ કાર્ય કરવા માટે તપ કરું છું એવી જો ઈચ્છા એમાં સામેલ ના હોય તો એ તો ખોટો યોગ છે. એવું તપ તો જેમ રાવણ વગેરે કર્યું છે કોઈક શક્તિઓની વગેરેની પ્રાપ્તિ માટે, તો એવા તપથી તો ભગવાન પ્રસન્ન થતા નથી, એ તો ખોટો યોગ છે.
તો બ્રહ્માજી કદાચ એમ વિચારતા હોય કે મેં એક ચિરકાળ લાંબુ એક સમયનું તપ કર્યું એનાથી ભગવાન પ્રસન્ન થયા છે, તો એવું નથી. પણ સૃષ્ટિ રચવાની ઈચ્છા છે તેથી તેમાં સામેલ, તેથી ભગવાન પ્રસન્ન થયા છે. તપ કરાવનાર તરીકે યોગની જરૂર છે અને તપનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, કેમ કે તપને તો ભગવાને પોતાનો આત્મા કર્યો છે, તો એમાં યોગની જરૂર છે. યોગ એટલે ભગવાન સાથેનો સંબંધ. તો જે તપમાં ભગવાન સાથેનો સંબંધ છે એવું તપ ભગવાનનું હૃદય છે, ભગવાનનો આત્મા છે, તો એવું એ તપ જ ભગવાનને પ્રસન્ન કરવા વાળું છે. તેથી જેઓ ભગવાનનું કાર્ય કરતા નથી તેઓ તપસ્વી હોતા નથી, તો એવાને તો તપસ્વી ના કહી શકાય. તેથી તેઓના યોગમાં તપ ન હોવાથી તે યોગ શૂન્ય જ છે, એટલે એમાં એમના તપમાં ભગવાન સાથેનો સંબંધ નથી, તેથી તે તપ તો યોગ શૂન્ય જ છે, એટલે ભગવાનના સંબંધ વગરનું જ છે. તપ સાથેનો હોવાનું ભ્રમથી જ જણાય છે. એટલે એવો જે યોગ છે કે જેમાં તમે એમ વિચારો કે અમે તપ કરીએ છીએ, અને તો એવું જે તપ છે, એવો જે યોગ છે એ તમે તપ કરતા હોય એની સાથે યોગ હોય તો પણ એ ભ્રમથી જ તમે એને તપ કહી શકો છો કે યોગ કહી શકો છો. તેથી તેઓ ખોટા યોગીઓ એમ કહેલા છે કે જે યોગીઓ આવા લાંબા સમય સુધી તપ કરે છે પણ જેમાં ભગવાન સાથેનો સંબંધ નથી, એ તો ખોટા યોગીઓ છે એમ કહે છે. તેઓથી દુસ્તોષ, દુઃખથી પ્રસન્નતા છે જેની તેવો હું છું. તો ભગવાનને એનાથી પ્રસન્નતા તો થાય છે પણ દુઃખથી પ્રસન્નતા થાય છે. યોગ આગ્રહરૂપ હોય તેઓ પોતાને દુઃખ દે છે, કેમ કે આવો યોગ, હઠયોગ કે જે પ્રકારનો યોગ છે જેમાં ભગવાનનો સંબંધ નથી, એ આગ્રહરૂપ હોય તેઓ પોતાને દુઃખ દે છે. તેથી તેમના આગ્રહથી જેમ અન્ન ન લેતા મરવા બેસે તેમની પેઠે તેમના ઉપર દયા આવવાથી પ્રસન્નતા થાય છે. તો આવી પ્રસન્નતા જે ખોટા યોગ્ય છે એના પર ભગવાન પ્રસન્ન થાય છે, પણ એ આ પ્રકારની પ્રસન્નતા નથી કે જેમ બ્રહ્માજીની સામે ભગવાને પ્રસન્નતા વ્યક્ત કરી છે. તેમના એટલે તેમના દેહ ઉપરના દયા આવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, કેમ કે એમના દેહને ઘણું કષ્ટ પડે છે. કોઈ અર્થ વગરનું તપ છે, ભગવાન સંબંધી નથી, પણ એમના દેહને કષ્ટ પડે છે, તેથી એમના ઉપર દયા આવવાથી પ્રસન્નતા થાય છે. તો આ અહીંયા આગળ આ જે 19મો શ્લોક સંપન્ન થયો. દંડવત પ્રણામ. જે મારું નિરૂપણ પણ સંપન્ન થયું. દંડવત પ્રણામ. હા જી, દંડવત પ્રણામ. આમાં પ્રીતિબેન 332માં પાન નંબર પર છેલ્લી 3 લીટી જે છે ને, કે જેઓ વેદનો અર્થ જાણતા નથી તેઓને બાતલ કરવા ગર્વ શબ્દ યોજેલ છે, કારણ કે તે બ્રહ્મામાં વેદો સ્થિર છે. બરાબર. પછી કઈ બુદ્ધિમાં તો 3 ક્ષણ સુધી રહેનારા છે, એ ના સમજાય મને. આ એટલે વેદ જે છે બ્રહ્માની બુદ્ધિમાં ખાલી સ્થિર નથી, કેમ કે બુદ્ધિમાં સ્થિર વસ્તુ તો 3 ક્ષણની અંદર નાશ થઈ જાય છે. આપણે આગળ આટલું બધું સુબોધનીજી કર્યું, એમાંથી શું યાદ છે આપણને? કોઈ પૂછે કે મહાપ્રભુજી આ શ્લોકના સુબોધનીજી શું કહ્યું, તો કશું યાદ નથી રહેતું, કેમ કે કોઈ પણ વિષય બુદ્ધિમાં 3 ક્ષણ માટે જ અવસ્થિત રહે છે. પણ આ તો બ્રહ્મા વેદ ગર્ભ છે, એટલે બ્રહ્મામાં એ વેદો સ્થિર છે, તેથી બ્રહ્માજી આવો અર્થ કરી શક્યા, એમ કહેવાનો મતલબ. એટલે બ્રહ્માજી આવું તપ કેવી રીતે કરી શક્યા? કેમ કે એ વેદનો અર્થ જાણે છે. હવે વેદનો અર્થ તો 3 બુદ્ધિથી તમે ધારણ કરો તો 3 ક્ષણમાં નાશ થઈ જાય એનો અર્થ. તો બ્રહ્માજીને કેવી રીતે યાદ રહ્યો? કેમ કે બ્રહ્માજીમાં વેદ સ્થિર છે, તેથી તેમને યાદ રહ્યો. આમાં કઈ વિશેષ હતો? બરાબર નહીં, ઠીક લાગે છે. મતાંતરથી આ વાત કહી છે. ત્રિક્ષણાવસ્થાયિકા જે છે એ દર્શનાંતરાનુસારેણ ઉક્તમ એવું શ્રી પુરુષોત્તમજી આના ઉપર નોંધ લખી છે. એટલે કેટલાક લોકોનો એવો વિચાર છે. ઠીક છે, બીજું કઈ હોય તો. પ્રીતિબેન ના ઉત્થાનિકામાં પ્રશ્ન હતો, મન ભાર. હા, એ તો હું ભૂલી ગઈ. હા, ઉત્થાનિકા જે જોડાઈ ના અહીંયા. ઉત્થાનિકામાં એમ કહ્યું કે મન બહાર સ્વતંત્ર ન હોવાથી નીચેના શ્લોકથી આરંભી વાણી કહે છે. તો અહીં વાત અહીંયા હવે ભગવાન કહેવાના છે. ભગવાન પોતાની વાણીથી બ્રહ્માજીને કહેશે, ઉપદેશ કરશે. પણ તો પછી વાત ભગવાનની હોય તો મન બહાર સ્વતંત્ર ન હોવાથી તો ભગવાનનું મન તો એવું ના હોય ને, જે તો અહીં શું લેવાનો એનો અર્થ? એટલે ભગવાન બોલ્યા શા માટે? મનોમન આ વાત ન કરી દીધી એમ.
તો મનસો બહિ અસ્વાતંત્ર્યાદ વાચમ આહ. ભગવાનના બોલવા પાછળનું કારણ આ છે. મનોમન પણ આ સંકેત કરી શક્યા હોત, પરંતુ એ માનસિક જે સંકેત છે એ વાણીથી થતા સંકેત જેટલું પ્રભાવી નથી હોતું, તે કારણે. હા 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 જીજી, હવે થયું જી. ના શારદા પ્રણામ. તો અહીં લખવું હોય તો સીધે લખવાનું, મન બહાર સ્વતંત્ર ન હોવાથી. આ ફરી પાછા ભૂલી જઈ, સમજાય ના તો. અને વાક્યમાં કેવી રીતે ગોઠવવાનું શારદા? બ્રહ્માજી ના લેવાય છે, બ્રહ્માજી ના લેવાય. શું ન લેવાય? બ્રહ્માજીનું મન બહાર સ્વતંત્ર ન હોવાથી, કારણ કે વેદ ગર્ભ હતા ને, તો કદાચ એવું લેવાય છે. ભગવાનની વાણીનું નિરૂપણ થઈ રહ્યું છે ને અહીંયા. બ્રહ્માનું અહીંયા ક્યાં સંબંધ છે? ભગવાન બોલી રહ્યા છે ને, આ ભગવાન વાચે છે. આના ઉપર એ પણ લખ્યું નથી, એ બધાએ લખી દેવું જોઈએ. ત્વયાહમ તોષિત સમ્યક, ત્યાં ભગવાન વાચે, ભગવાન બોલ્યા. જે ક્ષમા બોલ્યા ને કે માનસિક સંકેત, એમાં તેનું કઈ બોલતા હતા ને, એ જરા જણાવો તો એ લખીએ, બરાબર ગોઠવી જશે, લખી દઈએ તો. પ્રણામ. મનસો બહિ અસ્વાતંત્ર્યાદ વાચમ આહ. ભગવાનને સંકેતથી બ્રહ્માને સૃષ્ટિ નિર્માણ માટેની આજ્ઞા તો કરી જ દીધી હતી, પરંતુ હવે એ મનોમન થયેલી વાત છે એટલી પર્યાપ્ત ન ગણાય, એટલે ભગવાને અહીંયા સ્વમુખથી એને આજ્ઞા કરી છે. તો હવે ભગવાનની જે વાણી છે એનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. મનના સંબંધમાં આના પહેલા પણ નિરૂપણ આવ્યું છે. જુઓ. હા શારદા પ્રણામ. આને ગોઠવવું કેવી રીતે? મન બહાર સ્વતંત્ર ન હોવાથી, અને શબ્દમાં કેવી રીતે ગોઠવવું સમજાતું નથી. આટલું બધું સમજી ગઈ, આમ પણ લખવું કેવી રીતે આને? મન બહાર સ્વતંત્ર ન હોવાથી ભગવાનનું, એવું શું લખવું? આ મનોમન કરેલી પ્રેરણા એમ લખી દો ને. જી જી. જી શારદા પ્રણામ. સારું, અહીંયા વિરામ રાખીએ છીએ.